Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn motion of a charged particle in a magnetic field. એટલે કે ગતિ કરતા વિદ્યુત ભારનો ચુંબકીય ક્ષેત્રમાં ગતિપથ. તો તમને ખબર છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જો આપણે કોઈ વિદ્યુત ભારિત કણ લઈએ અને એને આપણે જો કોઈ વિદ્યુત પ્રવાહધારી તારની પાસે મૂકો અને જો એ સ્થિર હોય તો બળ લાગતું જ નહોતું, પણ જો એ ગતિ કરતું હોય તો બળ લાગશે અને એનું વિચલન થાય છે. તો હવે આ જે વિચલન થાય છે એ વિચલનનો ગતિપથ કયો હશે, વિચલન થયા પછી કેવી ગતિ કરશે, એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે અને આસાન છે. એના પહેલા ડિસ્ટર્બન્સ આજુબાજુના ઝીરો કરી દો. જ્યાં પોઝ કરી અને તમને દાખલો ગણવાનું કહેવામાં આવે તે દાખલો જાતે ટ્રાય કરજો અને નોટબુક અને પેન સાથે લઈને બેસી જાઓ. દરેક ડિટેલ નોંધતા રહો. જે બી અહીંયાથી બોલવામાં આવે, જે બી અહીંયાથી લખવામાં આવે તે દરેક ડિટેલ તમારી નોટબુકમાં નોંધતા રહો. તો લેક્ચર ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. ચલો, તો શું છે આજનો ટોપિક? આજનો ટોપિક છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ. બરાબર? અચ્છા, તો અહીંયા હું ટાઇટલ લખી દઉં છું. ચલો, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ. બરાબર? વિદ્યુત ભારિત હોય તો દળ તો એને હશે જ. દળ તો અનિવાર્ય સંજોગો, આઈ મીન દળ જે છે એ તો કેવી ક્વોન્ટિટી છે. કોઈને વિદ્યુત ભાર હોય કે ના હોય, જો કશું બી દુનિયામાં અસ્તિત્વ ધરાવતું હશે તો કેવા ને કેવા સંજોગોમાં કાં તો સ્થિર દળ કાં તો ગતિમાં દળ તો હશે જ એને. એટલે એને આપણે કણ કહી શકીએ. તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારિત કણનો ગતિપથ. જો કે આજે હાલ કીધું એ તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો આના બે કેસ જોવાના છે અને બંને કેસમાંથી બીજો કેસ જે છે એ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, તો ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત ભારિત કણનો વેગ v0 હોય તો તેના પર ચુંબકીય બળ લાગશે નહીં. જો વિદ્યુત ભારિત કણ ગતિમાં હોય એટલે કે v doesn't equal to 0, એટલે કે v doesn't equal to 0, તો તેના પર વિદ્યુત પ્રવાહધારિત તારને કારણે ચુંબકીય બળ લાગશે. વિદ્યુત ભારિત કણનો વેગ 0 હોય એટલે ક્યાં આગળ હોય તમને ખબર છે ને. આપણે આકૃતિ બનાવી હતી આવી રીતે. અહીંયા I જેટલો પ્રવાહ જતો હોય, આ Q જે છે એ જો સ્થિર હોય તો FM 0 થતો હતો, ચુંબકીય બળ 0 થતું હતું. અચ્છા, અને જો આ એક કન્ડિશન થઈ ગઈ. જો આ ગતિમાં હોય, સ્થિર હોય તો બરાબર, જો ગતિમાં હોય v વેગથી તો આનું વિચલન થતું હતું આવી રીતે. હા કે ના?
તો ચુંબકીય બળ લાગશે અને કણ તેના મૂળભૂત પથ પરથી વિચલિત થશે. તો વિચલિત થઈ કેવો ગતિપથ અપનાવશે તે ચર્ચા કરીશું. હવે તમને આઈડિયા આવી ગયું કે આઈડિયા આવી ગયો હશે કે ટોપિક શેના વિશે છે. અચ્છા, જો બળ લાગતું હોય તો બળ કેટલું લાગતું હતું તમને ખબર છે, Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી. અચ્છા, જો આનું મૂલ્ય લખવું હોય તો મૂલ્ય તમને ખબર છે ક્યુ વી બી સાઇન થીટા. જ્યાં થીટા શું છે, જ્યાં થીટા સદિશ વી અને સદિશ બી. ઓહ, આટલું બધું આડું ગયું છે. Fm ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા, જ્યાં થીટા શું છે, સદિશ વી અને સદિશ બી વચ્ચેનો ખૂણો. આમાં આપણે બહુ બધી પ્રેક્ટિસ કરી છે. જમણા હાથના હથેળીનો નિયમ, સ્ક્રૂનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, એ બધી ચર્ચા ઓલરેડી આપણે દિશા શોધવા માટે કરી ચૂક્યા છીએ. અચ્છા, તો હવે અહીંયા જો કેસ 1 આપણે ઓછા બી આડું ગયું છે. ચલો એનીવે, તો હવે આપણે જોઈએ કેસ 1. કેસ 1 એટલું ઇમ્પોર્ટન્ટ છે બી નહીં અને તમારા માટે ઈઝી છે. કેસ 1 એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે બી નહીં અને તમારા માટે 0 છે. ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, ઈઝી છે તમારા માટે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ જો 180 ડિગ્રી લઉં, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી લઉં તો શું થશે? અહીંયા જો થીટા શું છે ઓલરેડી તમને ખબર છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે જુઓ, આ માની લો ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, અને કણ ક્યુ જે છે એ આ દિશામાં વિવેગથી કરે છે, ગતિ કરે છે. તો બી અને વી વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. તો આ કેસમાં Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીબી સાઇન 0. બળ કેટલું લાગશે? 0 લાગશે. બળ કેટલું લાગશે? 0 લાગશે. અચ્છા, તમે એમ કહેશો તો ગતિપથ ત્યાંનું ત્યાં અટકી જશે? ના, તમને ખબર છે ને, કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો એની ગતિ સીધી દિશામાં ચાલુ રાખશે. પહેલાથી વી વેગથી એન્ટર જ થયો છે, તે વી વેગથી આ દિશામાં એન્ટર જ થયો છે. કોઈ બીજું બળ લાગતું નથી, ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું, સ્પ્રિંગ બળ નથી લાગતું, વિદ્યુત બળ નથી લાગતું. તો જો કોઈ બળ ન લાગતું હોય તો એ જે દિશામાં જઈ રહ્યું છે તેને તે દિશામાં ગતિ ચાલુ રાખશે. તો ક્યુ તેનું મૂળ ગતિપથ જાળવી રાખશે, એટલે કે સીધી દિશામાં ગતિ કરશે. પૂછાય છે એટલે કે સીધી દિશામાં ગતિ કરશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0, બી આ દિશામાં, જે દિશામાં જાય છે કોઈ બળ લાગ્યું જ નથી બીના કારણે, તો સીધી દિશામાં ગતિ કરશે. અચ્છા, કેસ 2 જે છે એ અહીંયા લખી દઉં. ફ્રેમ છે કે નહીં જોઈ લઈએ. છે, ચલો. દાખલા તરીકે આ વખતે લઉં થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, બરાબર. જે કણ ક્યુ છે એ આ દિશામાં ગતિ કરે છે. જો બી અને ક્યુ બી અને ક્યુ બંને એકબીજાથી 180 ડિગ્રી છે, તો કોઈ બળ લાગશે નહીં. જોઈ લો, F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન 180. સાઇન 180 કેટલા થાય? 0. કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી, એનો મતલબ ક્યુ તેનું મૂળ ગતિપથ જાળવી રાખશે. ક્યુ તેનું મૂળ ગતિપથ જાળવી રાખશે. અચ્છા, ચલો, તો
તો આટલી વાત તમને આઈ હોપ ક્લિયર થઈ ગઈ હશે. થીટા 0 હોય ત્યારે શું થાય અને થીટા 180 હોય ત્યારે શું થાય. અચ્છા, આગળ વધીએ હવે. નોંધી લો ફટાફટ. 1 2 3. કેસ 2 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સમજજો, ડોટ ટુ ડોટ સમજજો અને સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો. ખાસ કેસ 2 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરતા રહેજો સાથે સાથે. અચ્છા, કેસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મતલબ શું છે, હું સૂત્ર બી અહીંયા લખી જ દઉં છું કે FM ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. થીટા કેટલો લીધો? 90. અને થીટા શું છે? V અને B વચ્ચેનો ખૂણો. અચ્છા, અહીંયા જુઓ. હવે પહેલા હું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ડ્રો કરી લઉં. અહીંયા હું ચુંબકીય, આપણે ગતિ પર ચર્ચા કરવાની છે. અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર ડ્રો કરી લઉં. અંદરની તરફ છે. નિયમિત રીતે વિતરણ થયેલું છે, દરેક જગ્યાએ સરખું છે. જોઈ લઈએ, ફ્રેમ કપાતી તો નથી ના. તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેવું છે? અંદરની તરફ. અચ્છા, હવે હું શું કરું છું? ધ્યાનથી જોજો. હવે હું શું કરું છું? એક ક્યુ વિદ્યુત ભાર છે, એક ક્યુ વિદ્યુત ભાર છે, માની લો અહીંયા એને આપણે લઈ લઈએ. એક ક્યુ વિદ્યુત ભાર છે. આ ક્યુ વિદ્યુત ભારને માની લો આ દિશામાં v વેગથી ગતિ કરે છે. થોડું આગળ ડ્રો કરી લેતા. આ દિશામાં v વેગથી ગતિ કરે છે, બરાબર. અચ્છા, શું Q અને V વચ્ચે B અને V વચ્ચે 90 નો ખૂણો છે? શું V અને B વચ્ચે 90 નો ખૂણો છે? જોઈ લો. ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં જાય છે? અંદરની તરફ. બ્લુ કલરની પેન છે. ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરની તરફ જાય છે અને V આ તરફ જાય છે. શું 90 નો ખૂણો થયો? જોઈ લો. ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ અંદરની તરફ જાય છે અને V આમ જાય છે. 90 નો ખૂણો. અચ્છા, જો હું અહીંયા V ડ્રો કરતો તો બી 90 નો ખૂણો થતો. જો આ અંદરની તરફ જાય છે, આ બી 90 નો ખૂણો 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 છે, આ બી. હું આમ જઉં, આમ જઉં, આમ જઉં, આમ જઉં, આમ જઉં, આમ જઉં, 90 નો ખૂણો થશે. એટલે તમે એમ ના વિચારતા આ સમક્ષિતિજ સાથે ખૂણો નથી. થીટા જે છે તે V અને B વચ્ચેનો ખૂણો છે. અહીંયા જુઓ. જો આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ સાઈડ જાય છે, આ બી 90 નો થયો. જોઈ લો. આ બી 90 નો થયો, 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 આ બી 90 નો થયો. હા કે ના? બરાબર. તો અહીંયા પર્ટિક્યુલર આ સીન છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જાય છે અને V આ સાઈડ. તો આ 90 નો ખૂણો થયો. આમ બી હોત તો 90 નો જ થતો. ચિંતા ના કરશો તમે. અચ્છા, હવે જો જમણા હાથનો હથેળીનો નિયમ આપણે તમને શીખવાડ્યો હતો કે જમણા હાથનો હથેળીનો નિયમ શું છે. તો અહીંયા હું થોડું નાનું ડ્રો કરું છું કે જમણા હાથનો હથેળીનો નિયમ શું હતો. બરાબર. બરાબર. જે આંગળીઓ છે, એક આંગળીઓ B ની દિશામાં મૂકો, 2
અંગૂઠો આઈ ની દિશામાં. હવે આઈ શું છે અહીંયા? આ ક્યુ વહન કરે છે, તો શું આઈ થયું કે ના થયું ભાઈ? એનીથિંગ that is flowing is called current. તો અહીંયા જે વિદ્યુત ભાર છે એ ગતિમાં છે, તો એ વિદ્યુત પ્રવાહ રચશે. તો અંગૂઠો ક્યુ ની ધન વિદ્યુત ભાર પ્લસ ક્યુ ની દિશાની ગતિની દિશામાં મૂકો. નંબર 3, હથેળીની દિશા બળની દિશા હશે. હથેળીની દિશા બળની દિશા હશે. આ જમણા હાથનો નિયમ છે. હા, જમણા હાથનો નિયમ. અચ્છા, તો અહીંયા જો હું મૂકું મારી આંગળીઓ બીની દિશામાં, આંગળીઓ મૂકી બીની દિશામાં, આંગળીઓ મૂકી બીની દિશામાં, અંગૂઠો વીની દિશામાં એટલે ક્યુની દિશામાં, ક્યુ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં, તો બળ ક્યાં લાગશે? ઉપરની તરફ. તો તમે વિચારો, હું આમ જઈ રહ્યો છું અને મને ઉપરની તરફ બળ લાગશે. જો ધારો કે આ પેન આમ જઈ રહી છે અને એને ઉપરની તરફ બળ લાગશે, તો વિચલન થશે આવી રીતે. આવી રીતે શું થશે? એનું વિચલન થશે. આ એનું મૂળ ગતિપથ છે, સમક્ષિતિજ. આ એનું મૂળ ગતિપથ છે. સમજો, આ પેન છે, હું એને સીધી આમ મારું અને નીચેથી હવા આવતી હોય ફાસ્ટ, તો એ આમ ઉચકાઈ જશે. હા કે ના? આવી રીતે ઉચકાઈ જશે. બરાબર. બળ કઈ દિશામાં લાગ્યો જોઈ લો. બળ કઈ દિશામાં? ધ્યાનથી સાંભળજો, બહુ જ અગત્યનું છે. બળ કઈ દિશામાં લાગશે? બળ જે છે આ દિશામાં લાગ્યો છે. બળ આ દિશામાં લાગ્યો છે. અચ્છા, હવે માની લો કે ક્યુ જે છે એ અહીંયા પહોંચ્યો. બીજી પરિસ્થિતિમાં, આ પરિસ્થિતિ 1 છે. બીજી પરિસ્થિતિમાં જે ક્યુ છે એ અહીંયા પહોંચ્યો. Q2 નથી ભાઈ, Q જ છે. બીજી પરિસ્થિતિમાં આ અહીંયા પહોંચ્યો. હવે જુઓ, આની દિશા કઈ છે? આની દિશા આમ છે. આની દિશા આમ છે. આનું V યાદ છે ને? V તો નથી બદલાતો. ગઈ વખતે છેલ્લી થિયરી આપણે જોઈ હતી, મૂલ્ય થોડું બદલાશે. V નું મૂલ્ય તો V નું V જ રહેશે. યાદ આવ્યું કે નહીં? V નું મૂલ્ય V નું V જ રહેશે. લાસ્ટ લેક્ચર અટેન્ડ કરી લો, ના કરેલું હોય તો. V નું મૂલ્ય નહીં બદલાય. આમાં આપણે બહુ ડિટેલમાં જોયું હતું કે V નું મૂલ્ય બદલાશે નહીં. ચાલો, હવે અહીંયા જુઓ, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, V અંદરની 90 નો ખૂણો બને છે. ભાઈ કોઈ બી 90 નો જ ખૂણો બનતો ને. જો તમે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, આ V આમ જતો તો વિચલન પામ્યો આવી રીતે. અહીંયા તો 90 નો ખૂણો. તો ફરીથી જોઈએ બળ ક્યાં લાગશે. ચુંબકીય ક્ષેત્રની દિશા, આંગળીઓની દિશા અંદરની તરફ, V ની દિશા આ. બળ ક્યાં લાગશે? આ. બળ ક્યાં લાગશે? લંબ દિશામાં. અચ્છા, તો આનું વિચલન થશે ફરીથી. માની લો અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચ્યો. અચ્છા, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં છે, અંદર જ છે જો બી. બરાબર. અચ્છા, ત્રીજી પરિસ્થિતિમાં વિચલન થઈ અને અહીંયા પહોંચ્યો. બરાબર. ત્રીજી પરિસ્થિતિ. હવે આની દિશા કઈ છે? આ દિશા છે. અચ્છા, ફરીથી જુઓ તમે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને વેગ આ દિશામાં. 90 નો ખૂણો બનશે કે નહીં? ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને આ 90 નો ખૂણો બને છે. કોઈ બી દિશામાં કીધું 90 જ બનાવશે અહીંયા. અને વેગ તો એનો એ જ છે, એનું મૂલ્ય. હવે બળ ક્યાં લાગશે? ફરીથી જોઈએ, આ ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો વેગની દિશામાં, આ દિશામાં. અરે વાહ 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 વાહ, કશું તો ભયંકર બની રહ્યું છે. કશું તો ભયંકર બની રહ્યું છે. અચ્છા, અહીંયા પહોંચ્યા. અહીંયા પહોંચી ગયા તમે. અચ્છા, આ ક્યુ, આ ત્રીજી પરિસ્થિતિ. અચ્છા, આ વખતે એનો વેગ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, ક્યુની ગતિની દિશામાં અંગૂઠો, વેગ આમ લાગશે, સોરી બળ આમ લાગશે
વેગને લંબ હશે. તમને ખબર છે ને, આ સૂત્રમાં બી તમને ખબર જ છે. સૂત્રમાં તમને ખબર છે Fm ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ B. તો તમને સીધી સીધી બી ખબર છે કે F V ને લંબ હશે અને F B ને લંબ હશે. ચાલો, આમ જતું તું અહીંયા પહોંચ્યું. ક્યુ પરિસ્થિતિ નંબર 4. અચ્છા, હવે આની ટ્રેજેક્ટરી, ભાઈ એનો વેગ તો એના સ્પર્શકની દિશામાં હશે ને, વેગ એના સ્પર્શકની દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્રની દિશા, ક્યુની ગતિની દિશા આમ લાગશે, બળ આમ લાગશે. અચ્છા, તો ટ્રેજેક્ટરી હવે પહોંચશે, એટલે કે ગતિપથ હવે પહોંચશે બરાબર અહીંયા. ક્યુ પરિસ્થિતિ નંબર 4. હવે આને ક્યાં જવું છે? આ દિશામાં. બળ ક્યાં લાગશે જોઈ લો, આ અંદરની તરફ. હા કે ના? ચુંબકીય ક્ષેત્રની દિશા, આ ક્યુની ગતિની દિશા આ તરફ. વેગ તો સ્પર્શકની દિશામાં જ હશે ને, તમને ખબર છે. અચ્છા, તો બળ આમ લાગશે. સર્કલ, વર્તુળાકાર ગતિ કરે છે આ તો. પકડી લો આને. એવું હોય તો પાછળની 5 મિનિટ રિપીટ કરીને ફરીથી જોઈ લો. કેવી ગતિ કરી આને? વર્તુળાકાર ગતિ કરી. અને દરેક વખતે બળ જે છે એ અંદરની તરફ લાગે છે. અચ્છા, દરેક વખતે જે બળ છે તે અંદરની તરફ લાગે છે. સમજી લો આને, સમજી લો, પકડી લો આ હકીકતને, પકડી લો આ હકીકતને. ફરીથી અહીંયા હું કશું ડિટેલ લખી દઉં છું જે તમારા કામની છે. બી જે છે એ અંદરની તરફ છે. બી જે છે તે અંદરની તરફ છે. વી XY સમતલમાં છે. વી આને XY સમતલ કહી દઈએ, સમતલમાં છે. અને માની લો બી જે છે એ Z દિશામાં છે. બી જે છે એ Z દિશામાં છે. તો આની ફાઇન્ડિંગ લખીએ કે શું મને ખબર પડી. ક્યુ થોડો આગળ ગયો, ખેંચી લીધો આગળ. તમે પોતે વિચારો, બળ જે છે સતત તમને લંબ લાગી રહ્યું છે. તમે આમ ગયા, આમ ધકેલાયા, આમ ગયા, આમ ધકેલાયા. સમજાય? આમ ગયા, આમ ધકેલાયા. હવે તો નહીં દેખાય તમને. સમજાય છે કે નહીં? દાખલા તરીકે હું આમ જઉં છું અને મને અચાનકથી કોઈ ધક્કો માર્યો. હું સ્પીડમાં આમ દોડું છું અને અચાનકથી મને કોઈ ધક્કો માર્યો તો આમ વિચલન થઈ જઈશ. પણ દરેક વખતે અહીંયા ધક્કો લંબ દિશામાં લાગતો રહે છે. વીને લંબ દિશામાં લાગતો રહે છે. થોડું આગળ જશે, ધક્કો વાગશે. થોડું આગળ જશે, ધક્કો વાગશે. થોડું આગળ જશે, ધક્કો વાગશે. અચ્છા, તો આની ફાઇન્ડિંગ શું છે કે ગતિપથ વર્તુળાકાર છે. ચુંબકીય ક્ષેત્રમાં જે ગતિપથ છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિપથ, કોનું ગતિપથ ખબર છે ને? ચલો લખી દો. વિદ્યુત ભારિત કણનો ગતિપથ. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણનો ગતિપથ, ક્ષેત્રમાં વીજભારિત કણનો ગતિપથ વર્તુળાકાર છે. પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે ક્યારે? યાર એ નથી સમજાતું કે પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે ક્યારે? જ્યારે કેન્દ્રગામી બળ લાગતું હોય દરેક વખતે. તમે વિચારો, તમે વચમાં ઉભા રહો અને દોરીના છેડે પથરું બાંધી અને ફેરવો. તમારો હાથ સતત એને અંદરની તરફ બળ લગાડશે, અંદરની તરફ બળ લગાડશે. જે પૃથ્વી સૂરજની આસપાસ ફરે છે તો સૂરજ જે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એનો મતલબ થાય કે વિદ્યુત ભારિત કણ પર કેન્દ્રગામી બળ સતત લાગે છે. પણ આ કેન્દ્રગામી બળ પૂરું કોણ પાડે છે? એનો મતલબ એમ થયો કે જો
દરેક વખત એનો મતલબ શું થયો? અહીંયાની બીજી ફાઇન્ડિંગ શું છે અગત્યની? અહીંયા હું લખી દઉં છું નોંધ કરીને. કેવી રીતે ખબર પડી? એફ વર્તુળાકાર ગતિપથના કેન્દ્રની દિશામાં લાગે છે. આ હકીકતને પકડી રાખજો. બહુ જ અગત્યનું છે કે દરેક વખતે એફ ક્યાં લાગશે? એનું સેન્ટર અહીંયા હશે. થોડું લોજિક વાપરવું પડશે. અહીંયા લોજિકનું બી કામ છે. થોડું આગળ દાખલા ગણીશું તો તમને ખબર પડશે કે અહીંયા થોડું ઘણું લોજિકનું પણ કામ છે. તો એફ દરેક વખત જો અહીંયા ગયું કેન્દ્રમાં 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 કેન્દ્રમાં. તો આ બળ કયું કહેવાય? કેન્દ્રગામી બળ. પણ આ બળ પૂરું કોણ પાડે છે? તો કેન્દ્રગામી બળ જે છે એ પૂરું કોણ પાડે છે? અહીંયા આ બળ કયું છે? ચુંબકીય બળ છે. કયું બળ છે? હવેથી અહીંયા સ્ટોરી તમે ચાલુ કરશો. અહીંયા સુધી આઈ હોપ તમે સમજી ગયા હશો કે એ તો ખબર પડી ગઈ કે વર્તુળાકાર ગતિપથ, અને કોઈ પણ વસ્તુને વર્તુળાકાર ગતિપથ મતલબ કેન્દ્રગામી બળ લાગવું જોઈએ. એ કેન્દ્રગામી બળ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. ગુરુત્વાકર્ષણ બળના સ્વરૂપમાં હોઈ શકે છે, એ વિદ્યુત બળના સ્વરૂપમાં હોઈ શકે છે. અહીંયા એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે દરેક વખતે? જો ચુંબકીય બળ પૂરું પાડે છે. એટલા માટે તો આ વર્તુળાકાર ગતિ કરે છે. કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એટલા માટે તો આ વર્તુળાકાર ગતિ. પણ એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ પૂરું પાડે છે. અચ્છા, એનો મતલબ એમ થયો કેન્દ્રગામી બળનું સૂત્ર બધાને ખબર છે આપણને, mv², અને આની ત્રિજ્યા હું r લઈ લઉં. આ ગતિપથની ત્રિજ્યા હું કેટલું લઈ લઉં? r લઈ લઉં, કેપિટલ R. એમ શું છે? વિદ્યુત ભારિત કણનું, ભાઈ પહેલા જ મેં વાત કરી દળ તો હશે જ, એટલા માટે હું કહેતો હતો કે દળ તો અનિવાર્ય શરત છે. કોઈ પણ વિદ્યુત ભારિત કણ હોય તો દળ તો હશે જ. તો શું છે હું લખી દઉં છું. ચુંબકીય બળ કેટલું લાગે છે? qvb sin θ. qvb sin θ. એમ શું છે? વીજભારિત કણનું દળ. બરાબર. v શું છે? વીજભારિત કણનો, થોડા નાના અક્ષર કાઢું છું, તમે મોટા અક્ષરે લખી રાખજો. કણના ગતિપથની ત્રિજ્યા જે વર્તુળાકાર છે. q શું છે? વિદ્યુતભાર છે, તમને ખબર જ છે, આગળ ચર્ચા. v વેગ છે અહીંયા. b ચુંબકીય ક્ષેત્ર છે. b શું છે તમને ખબર છે? ચુંબકીય ક્ષેત્ર. થીટા અહીંયા કેટલું લેવાનું છે? 90. તો mv²/r ઇઝ ઇક્વલ ટુ થઈ જાય qvb, કારણ કે sin 90 કેટલા થઈ જશે? 1 થઈ જશે. sin 90 કેટલા થઈ જશે? 1. અહીંયાથી તમારી ઈચ્છા હોય તે તમે શોધી શકશો. વર્તુળાકાર ગતિપથ કરતો હોય તો એનું આવર્તકાળ હશે, આવૃત્તિ હશે, કોણીય આવૃત્તિ હશે. તમારે જે શોધવું હોય તમે આ સૂત્ર યાદ રાખી લો. બીજું કશું યાદ નથી રાખવું, આ સૂત્ર યાદ રાખી લો. આગળ ઘણું બધું નહીં તો ગોખવું પડશે જો આ સૂત્ર યાદ નહીં રાખો તો. અચ્છા, આ સૂત્ર યાદ કેવી રીતે રાખશો? થિયરી યાદ કરો કે જો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણ 90 ના ખૂણે એન્ટર થશે તો એ વર્તુળાકાર ગતિ કરશે, અને એ વર્તુળાકાર ગતિ કરશે તો બળ કોણ પૂરું પાડશે વર્તુળાકાર ગતિ કરવા માટે? ચુંબકીય બળ. એનો મતલબ કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. mv²/r qvb પતી ગયું. mv²/r qvb યાદ રહેશે કે નહીં? આ યાદ રાખો, ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તમારા આ થિયરીને લગતા. લોકોને આ ભારે પડે છે. કેમ ભારે પડે છે? એ આખી થિયરી ભણી નાખે છે ને અલગ અલગ સૂત્રો યાદ રાખે છે. હું તમને એમ કહું છું કે આ યાદ રાખો તમે કે વર્તુળાકાર ગતિ કરે છે એનો મતલબ એમ થયો કે કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. અને આ જો જેમને આ વસ્તુ ના ખબર હોય એ શીખી લો કે કોઈ પણ કણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય એનો મતલબ કોઈ પણ પ્રકારનું કેન્દ્રગામી બળ લાગતું હશે. અહીંયા એ કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું, બીજું તો કોઈ બળ લાગતું નથી, ચુંબકીય બળ પૂરું પાડે છે. પતી ગઈ. mv²/r બરાબર qvb. mv²/r બરાબર qvb યાદ રાખી લો. mv²/r બરાબર qvb. અચ્છા, અહીંયાથી જુઓ તમે, એક vv કેન્સલ થઈ જશે તો આ થઈ જશે mv એક vv કેન્સલ થઈ જશે તો આ થઈ જશે mv/r બરાબર qb. તો r બરાબર થઈ જશે mv/qb. બરાબર. આ છે ગતિપથની ત્રિજ્યા. આટલું ડેટા તમને આપેલો હોય ને,
ધારો કે ઇલેક્ટ્રોનને આપણે ધક્કો માર્યો હોય તો ઇલેક્ટ્રોનનું દળ આપેલું હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપેલો હોય, વેગ આપેલો હોય, ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય, તો ગતિપથની ત્રિજ્યા કેટલી હશે એ તમને અહીંયાથી મળી જશે. R ઇઝ ઇક્વલ ટુ mv બાય qb. એક તો આ તમે લર્ન કરી લો એટલે કે યાદ રાખી લો, આ તમે લર્ન કરી લો એટલે કે યાદ રાખી લો, બરાબર. R બરાબર mv બાય qb. અચ્છા, અહીંયાથી જો P બરાબર mv થાય, P બરાબર mv, તો આ P બરાબર qb બી તમે લખી શકો, આ P બરાબર તમે qb પણ લખી શકો, બરાબર. અચ્છા, અરે સોરી, R ઇઝ ઇક્વલ ટુ P બાય qb પણ તમે લખી શકો. અચ્છા, એ છેલ્લે આપણે કામમાં લઈશું, અચ્છા, હવે જો અહીંયાથી ધારો કે વર્તુળાકાર ગતિપથનું આવર્તકાળ નીકાળવો હોય, વર્તુળાકાર ગતિપથનો આવર્તકાળ નીકાળવો હોય, બરાબર. આવર્તકાળ, આ એન્ટર તો થયું, ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. ચલો હું આ કાઢી નાખું છું, એના પછી આપણે આવર્તકાળ ત્યાં અલગથી નીકાળીશું. કાં તો મને લાગે છે આકૃતિ જરૂરી છે એના માટે. ચલો આકૃતિ જરૂરી છે, અહીંયા જગ્યા છે, વાંધો નહીં. આવર્તકાળ, આવર્તકાળ શું છે? કણ અહીંયાથી એન્ટર થયો તો એક ચક્ર પૂરું કરવા માટે, એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. આવર્તકાળ કોને કહેવાય? એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય, એક ભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય. તો અહીંયા જુઓ તમે, R બરાબર mv બાય qb. હવે આનો મારે વેગ લખવું હોય અને એણે જો 2πr અંતર કાપ્યું, અહીંયાથી ચાલુ કર્યું અને આ આખું અંતર કેટલું થાય? 2πr. તો આના માટે જે સમય લાગે છે એને આવર્તકાળ કહેવાય. તો અહીંયા જે સમય લાગે છે હું t લખી શકું? બોલ હા કે ના, બોલ હા કે ના. t આવર્તકાળ છે ને, t શું છે? આવર્તકાળ છે. તો મેં તમને એમ કીધું કે અહીંયાથી કણ એન્ટર થયો અને અહીંયાથી એક ભ્રમણ પૂરું કરીને અહીંયા પાછો આવ્યો, કેટલું અંતર કાપ્યું કહેવાય? 2πr. અચ્છા, 2πr અંતર કાપવા માટે જે સમયગાળો છે એને તમે આવર્તકાળ કહો છો. તો વેગ બરાબર શું થઈ જાય? અંતર ભાગ્યા સમય થાય કે ના થાય? અંતર ભાગ્યા સમય થાય કે ના થાય? તો અંતર કેટલું છે? 2πr. તો સમય કેટલો લાગશે? આવર્તકાળ જેટલો, t. તો અહીંયાથી શું થઈ જશે? t બરાબર 2πr. ચલો એક જ મિનિટ, આવું કરવાની જરૂર નથી, આવું કરવાની જરૂર. અહીંયાથી જુઓ, આ v ની કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં, આ v ની કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં, તો આ થશે m 2πr qb t. કેટલી જગ્યા છે જોઈ લઈએ આપણે. ચાલો ઠીક છે. તો અહીંયાથી તમે જુઓ, r કેન્સલ થશે, t ને તમે ત્યાં મોકલી દો, તો આ થઈ ગયું 2πm બાય qb. 2πm બાય qb, 2πm બાય qb. એક ગજબનું એનાલિસિસ અહીંયાથી થઈ આવે છે, એક ગજબનું એનાલિસિસ અહીંયાથી થઈ આવે છે. પહેલા તમે આ જુઓ, R નું સૂત્ર જુઓ. ચુંબકીય ક્ષેત્ર અચળ કરી નાખું, અચળ છે, સમાન છે. એક કોઈ વિદ્યુત ભાર લીધો, એનું દળ છે. હું જેટલો વેગ વધારે રાખીશ એટલું ચક્કર મોટું કાપશે. સીધી વાત છે ને, જેટલો વેગ વધારે રાખીશ એટલું ચક્કર મોટું કાપશે. જેટલો વેગ વધારે રાખીશ એટલું ચક્કર, વેગ જો ઓછો રાખીશ તો ચક્કર નાનું કાપશે. R ચલે છે v, દેખાય છે કે નહીં? જો m qb અને અચળ હોય તો R ચલે છે, શું આવે? v આવે. એનો મતલબ વેગ જેટલો વધારે હશે એટલું ચક્કર વધારે કાપશે, વેગ જેટલો ઓછો હશે એટલું ચક્કર નાનું કાપશે. પણ આવર્તકાળ જુઓ તમે, આવર્તકાળ વેગ પર આધાર રાખતો નથી. આવર્તકાળ વેગ પર આધાર રાખતો નથી. આવર્તકાળ જે છે તે વેગ પર આધાર રાખતો નથી. જો t qπm upon qv, એનો મતલબ વેગ તમે ગમે તેટલો રાખો, આવર્તકાળ સરખો જ લાગશે. તો સર અહીંયા તો તમે કહો છો વેગ વધારે રાખશો તો ત્રિજ્યા વધશે, આવર્તકાળમાં કેમ ફરક ના પડી? તમે વેગ વધારે રાખશો તો ત્રિજ્યા મોટી આવશે, ત્રિજ્યા મોટી આવશે તો વર્તુળ બી તો મોટું બનશે, વર્તુળ મોટું બનશે તો સમય બી મોટો લાગશે. એનો મતલબ 2πr મોટું આવશે તો સમયગાળો બી વધી જશે. 2πr મોટું આવશે તો સમયગાળો બી વધી જશે. અચ્છા,
જો તમે નાના વેગથી નાખો તો નાનું સર્કલ, તો નાનો સમયગાળો લાગશે. તો ટી વેગ ઉપર આધારિત નથી, સરખો સમયગાળો લાગશે. મોટું ચક્કર ફરો કે નાનું ચક્કર ફરો, મોટું ફાસ્ટ ફરશે પણ અંતર બી તો વધારે કાપવાનું છે. વેગ વધારે છે, આ ફરી ગયું પણ અંતર બી તો વધારે કાપવાનું છે. નાનું છે, ધીરે ધીરે ગયું પણ અંતર નાનું કાપવાનું છે. તો સમયગાળો સરખો લાગશે. જો એમ ક્યુ બી સમાન રાખો, કોઈ પણ વેગથી નાખો, સમાન કણને કોઈ પણ વેગથી નાખો, આવર્તકાળ વેગ ઉપર આધાર રાખતો નથી. સમજાય કે નહીં? મેં ફાસ્ટ નાખ્યું, એકદમ ફાસ્ટ નાખ્યો તો આ ફરી ગયો. અંતર વધારે કાપ્યું, ફાસ્ટ કાપ્યું, મતલબ સોરી, વેગ વધારે છે, અંતર બી વધારે કાપ્યું. વેગ ઓછો છે, અંતર બી ઓછું કાપ્યું. તો આવર્તકાળ કેવો રહેશે? સમાન રહેશે. આવર્તકાળ કેવો રહેશે? સમાન રહેશે. બરાબર. તો અહીંયાથી તમે આટલી હકીકત આઈ હોપ સમજી ગયા હશો. અહીંયાથી હું આ બધું ડિટેલ કાઢી નાખું છું. ચાલો, જે બોક્સ બનાયા છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. જે બોક્સ બનાયા છે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. છે કે નહીં? ફ્રેમમાં જોઈ લઈએ. અચ્છા, ચાલો અહીંયા જુઓ. હવે અહીંયાથી તમે ફ્રીક્વન્સી કાઢી શકો. અહીંયાથી તમે ફ્રીક્વન્સી કાઢી શકો. ફ્રીક્વન્સી શું છે? આવૃત્તિ. તમે આ શીખી લો, આ 3 સૂત્રો યાદ રાખી લો. બરાબર, લર્ન. આ 3 સૂત્રો યાદ રાખી લો, બાકી બધું ઓટોમેટિક થઈ જશે. આ યાદ રાખો તો બી થઈ જશે, પણ આના માટે કન્સેપ્ટ ખબર હોય છે. એના કરતા આ શોર્ટકટ એટલા માટે કહું છું કે આના રિલેટેડ દાખલાઓ પૂછાય છે. અચ્છા, હા. તો અહીંયા પછી આવૃત્તિ શોધવાનું કે તમને, તો આવૃત્તિ શું થઈ જાય? 1/t. તો f ઇઝ ઇક્વલ ટુ 1/t એટલે t નું ઊંધું કરી નાખો, qb/2πm. વર્તુળાકાર છે એટલે બધી એના લગતી જે બી રાશિઓ છે તમને પૂછી શકે. અચ્છા, પછી કોણીય આવૃત્તિ પૂછી શકે. કોણીય આવૃત્તિ શું થઈ જશે? કોણીય આવૃત્તિ થઈ જશે (2π QB 2πm 2π કેન્સલ થઈ જશે QB/m QB/m. આટલી વાતો યાદ રાખી લો, આટલી વાતો યાદ રાખી લો. અચ્છા, એના પછી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જોઈએ. ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જુઓ. અચ્છા, તમને ખબર છે કે આર નું સૂત્ર શું છે? આર બરાબર છે mv/qb. હવે વેગ છે એટલે જે કણ ગતિ કરતો હશે એની જોડે ગતિ ઉર્જા હશે. તો અહીંયા જો ગતિ ઉર્જાને હું કે લખું છું, ખાલી ગતિ ઉર્જા બરાબર 1/2 mv² લખાય. ગતિ ઉર્જા બરાબર મેં લખ્યું 1/2 mv². અચ્છા, હવે તમે અહીંયાથી જુઓ p બરાબર શું થાય? mv થાય. તો v બરાબર શું થઈ જશે? p/m. તો આ v ની જગ્યાએ હું p²/m² લખી શકું. 1/2 m p²/m². તો આ થઈ ગયું p²/2m બરાબર k. અચ્છા, અહીંયાથી જુઓ આ શું થઈ જશે? p/qb થાય. p બરાબર mv વેગમાન ખબર છે કે નહીં? તો v ને કરતા બનાવ્યો p/m 1/2 m p²/2m. તો p બરાબર શું થઈ જશે? √2km. એ તમે ઉપર મૂકી દો તો r બરાબર √2km/qb. આ ગતિ ઉર્જાના કે શું છે? ગતિ ઉર્જા છે. યાદ રાખજો, કે શું છે? ગતિ ઉર્જા. આ લર્ન કરવાની જરૂર નથી. તમે આ 3 સૂત્રો યાદ રાખશો, તમારે જે સૂત્ર બનાવવું હશે એ તમે બનાવી શકશો. તો જો ગતિ ઉર્જા વેગ ના આપ્યો હોય ને ગતિ ઉર્જા આપી હોય ને તમને ગતિપથની ત્રિજ્યા શોધવાની કીધી હોય તો √2km/qb. √2km/qb. અચ્છા, જે આવર્તકાળ, આવૃત્તિ અને ટી નું જે છે એ તમે સાયક્લોટ્રોન કરીને એક ટોપિક છે એમાં તમે ભણશો.
એ તમને યાદ અપાઈ દઉં છું કે આ અત્યારે હાલ કામ નહીં લાગે તમને આ ચેપ્ટરમાં તો આ ટોપિકમાં તો, પણ સાયક્લોટ્રોનનો જે ટોપિક મળશો ત્યાં એફ, ઓમેગા અને ટી જે છે તે તમારે કામ લાગશે. અચ્છા, હવે એક વસ્તુ સમજી લો તમે બીજી. હવે એક વસ્તુ સમજી લો કે દાખલા તરીકે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, કણને ગતિ તો કરાવવી પડશે ને. કોઈ કણ છે મારી જોડે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે ન્યુટ્રોન કે ડ્યુટેરોન કે કોઈ પણ વિદ્યુતભારિત કણ, આલ્ફા કણ કે, એને ગતિ તો કરાવવી પડશે. તો એ ગતિ કેવી રીતે કરાવીશું? તમે જઈને ધક્કો મારશો, આપણને તો કણ દેખાતો બી નથી. એને તમે કાં તો તાપમાન વધારો બહારનું તો એ ગતિમાં આવશે, કાં તો તમે વોલ્ટેજ આપો, બરાબર, કાં તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો. તો જો વિદ્યુત ભારિત કણને વી જેટલું, કેપિટલ વી છે, વી જેટલું વિદ્યુત સ્થિતિમાન નો તફાવત આપવામાં આવે, કણ બહાર છે, ચુંબકીય ક્ષેત્રમાં નથી, આ ચુંબકીય ક્ષેત્ર છે, કણ અહીંયા છે, અહીંયા મેં વી જેટલું એને એ આપ્યું તો આ ગતિ કરશે. અહીંયા વી છે, અહીંયા 0 છે, તો ગતિ કરશે જ ને. ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરશે. તફાવત આપવામાં આવે તો કણ વી વેગથી ગતિ કરશે. તમે કોઈ પણ રીતે ઉર્જા આપી શકો. હું અલગ અલગ તમને અલગ અલગ કેટેગરીના સૂત્રો બનાવીને આપું છું જેથી તમને દાખલાઓ ગણવામાં આસાની રહે. અચ્છા, તમને ખબર છે ડબલ્યુ ઓલ બરાબર ડેલ્ટા કે? અહીંયા માત્ર ને માત્ર કામ વિદ્યુત સ્થિતિમાનથી થયેલું છે. તો તમને ખબર છે ને ડબલ્યુ ઓલ માત્ર વિદ્યુત સ્થિતિમાનથી, તો ડબલ્યુ બરાબર ક્યુવી તમને ખબર હશે, બરાબર કેએફ માઇનસ કેઆઈ. અચ્છા, શરૂઆતમાં એનો વેગ કેટલો છે? 0 છે. તો શું થઈ જશે? કેએફ બરાબર ક્યુવી. કેએફ બરાબર શું થઈ જશે? ક્યુવી થઈ જશે. અચ્છા, કેએફ બરાબર શું થઈ જશે? ક્યુવી થઈ જશે. તો કિંમત મૂકી દો અહીંયા, કેએફ કે ની જગ્યાએ ક્યુવી મૂકી દો. આર ની 2qvm upon qv, 2qvm upon qv. અચ્છા, આને તમે જુઓ, આ જે પદ છે એને હું આવું લખી શકું યાદ રાખવા માટે? q² b² લખી શકાય કે નહીં? તો આ સૂત્ર અહીંયાથી તમે જુઓ આવું થઈ જશે. 2 આ વી વિદ્યુત સ્થિતિમાન છે, વેગ નથી, ભૂલતા નહીં, અપોન qb². બરાબર ને? આ પ્રમાણે થઈ જશે. આ પ્રમાણે થઈ જશે. આઈ હોપ તો તમને બધું જ ખબર પડી ગઈ છે. હવે આપણે આના કન્સેપ્ટ, આ જે કન્સેપ્ટ આપણે ભણ્યા, આ જે મેથડ ભણ્યા, એના રિલેટેડ આપણે દાખલાઓ ગણવાનું ચાલુ કરીએ. અચ્છા, ચાલો, સૂત્રો જ્યાં જ્યાં બોક્સ બનાવ્યા છે એક જગ્યાએ સાઈડમાં લખી દઈએ આપણે. સૌથી પહેલા મેં તમને શીખવાડ્યું કે mv²/r બરાબર qvb થી સ્ટોરી ચાલુ કરો. અચ્છા, અહીંયાથી તમે r નું સૂત્ર લઈ આવ્યા હતા, mv/qb, તો p/qb પણ લખાય. અચ્છા, અચ્છા, અહીંયાથી તમે આવર્તકાળ લઈ આવ્યા, t બરાબર 2πm/qb. અચ્છા,
અહીંયાથી તમે એનું એફ ના સૂત્ર લઈ આવ્યા, જે હાલ કામનું નથી. અહીંયાથી તમે એફ નું સૂત્ર લઈ આવ્યા, જે હાલ કામનું નથી. બરાબર? તો એફ બરાબર ક્યુબી અપોન 2πm. ઓમેગા લઈ આવ્યા તમે ક્યુબી અપોન એમ. એનું ગતિ ઉર્જા તમે લઈ આવ્યા 2km બાય ક્યુબી. અને તમે વિદ્યુત સ્થિતિમાન રિલેટેડ આનું સૂત્ર લઈ આવ્યા 2vm અપોન ક્યુબી સ્ક્વેર. આ હાલ કામનું છે, આ બી કામનું છે, આ કામનું છે, આ કામનું છે. આટલા સૂત્રો હાલ કામના છે. અચ્છા, ગૂંચતા નહીં, કન્સેપ્ટ સમજજો. ગૂંચતા નહીં, લોજિક લગાવી અને કન્સેપ્ટ સમજજો. બરાબર? ચલો, તો થોડા ઘણા આના રિલેટેડ જે છે એ દાખલા જોઈ લઈએ. થોડું પાણી પી લઈએ, ગળું બેસી જાય એના પહેલા. શું કે છે હવે આપણને? ચલો, આપણને કહે છે કે 3 વિદ્યુત ભાર છે, પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણ. ત્રણ વિદ્યુત ભારો પ્રોટોન, ન્યુટ્રોન અને આલ્ફા કણ સમાન ગતિ ઉર્જાથી ચુંબકીય ક્ષેત્રને લંબ, ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તો તેમના ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ટૂંકમાં તમને એવું કહે છે આ કે આરપી, આરડી અને આર આલ્ફા, આ રેશિયો તમારે શોધવાનો છે. આરપી, આરડી, આર આલ્ફા. હવે તમારી જોડે સૂત્ર કયું હતું? આર ઇઝ ઇક્વલ ટુ એમવી અપોન ક્યુબી. એમવી અપોન ક્યુબી. આને આપણે ગતિ ઉર્જામાં કેવી રીતે ફેરવ્યું તમને ખબર છે? પી અપોન ક્યુબી. અચ્છા, કે બરાબર તમે સૂત્ર લઈ આવ્યા પી સ્ક્વેર બાય 2m. પાછળ તમે રિવાઇઝ કરીને જોઈ લો તો પી બરાબર શું થઈ જશે અહીંયા? અંડરરૂટ 2km. તો આર થઈ જશે અંડરરૂટ 2km ડિવાઇડેડ બાય ક્યુબી. અચ્છા, તો અહીંયા સૂત્ર મારી જોડે સૂત્ર છે સીધે સીધું કે ભાઈ અંડરરૂટ 2km અપોન ક્યુબી પ્રોટોનનો ડેટા, અંડરરૂટ 2km અપોન ક્યુબી ડ્યુટેરનનો ડેટા અને અંડરરૂટ 2km અપોન ક્યુબી આલ્ફા કણનો ડેટા. અચ્છા, હવે તમે અહીંયા જુઓ 2 2 2 જતા રહેશે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. ગતિ ઉર્જાથી આ જે છે એ બધા સમાન ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે, જતા રહેશે. અચ્છા, સમાન ગતિ ઉર્જા છે. અચ્છા, એનો મતલબ એમ થયો કે એમપી અપોન ક્યુપી એમ ડી અપોન ક્યુડી
એમ આલ્ફા અપોન ક્યુ આલ્ફા. આ સૂત્ર બનશે તમારું ફાઇનલ. તમારું આ સૂત્ર બનશે. અચ્છા, હવે અહીંયા હું તમને એક કોઠો આપી દઉં છું કે કોનું દળ કેટલું છે, કોનું વિદ્યુત ભાર કેટલું છે, કોનું દળ કેટલું છે અને કોનું વિદ્યુત ભાર કેટલું છે. તો પ્રોટોન, ડ્યુટેરોન અને પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ. પ્રોટોન, ડ્યુટેરોન અને આલ્ફા કણ. અચ્છા, પ્રોટોન તમને ખબર છે શું છે? 0p1, 1p1 પ્રોબેબલી, બરાબર ને? 0p1 નહીં, 1p1 છે. પણ આનું દળ કેટલું છે અને આનું વીજભાર કેટલું છે, આવી આનું રેશિયોમાં લઉં છું કે જો આ એમ હોય ને તો આનું દળ બી એમ છે અને આનું દળ 2m છે. આનું દળ 2m છે. આ આપેલું હશે પરીક્ષામાં તમને. એમ 4m છે, સોરી 4m છે. 4m છે. હિલિયમ છે શું તમને ખબર છે ને? 2He4 + 2 છે. એટલે સોરી આલ્ફા કણ શું છે? 2He4 + 2. એટલે કોઈ હિલિયમનું અણુ કે પરમાણુ નથી. આલ્ફા કણ શું છે? જેના ન્યુક્લિયસમાં હિલિયમ જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. એ 2 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો શું વધે? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. તો M2m સોરી આનું દળ બી 2m છે. આ થઈ જશે 1h2. તો આનું દળ કેટલું થઈ જશે? આ 1p1 થઈ જશે. તો આનું દળ જે છે એ 2m છે. ચલો, તો આનું દળ 2m 4m 2m 4 1 આ આપેલું હશે, તમને ચિંતા ના કરશો. અચ્છા, વિદ્યુત ભાર કેટલું છે એ જોઈ લો. આનું વિદ્યુત ભાર E છે, આનું E છે અને આનું જે છે એ 2E છે. E છે અને 2E છે. આ યાદ રાખી લો. હવે દળની આ બી તમને સરખામણીમાં જ આપેલું છે. આ બી તમને સરખામણીમાં જ આપેલું છે. યાદ કરવાની જરૂર નથી. જો પરીક્ષામાં આવા દાખલાઓ પૂછાય તો ડેટા આપેલો હોય છે મોટા ભાગે, અને યાદ કરેલું સારું. આમાં યાદ કરવા જેવું છે શું? પ્રોટોનનું દળ m હોય તો ડ્યુટેરિયમનું 2m છે, બરાબર? અને આ જે છે આમાં એક ન્યુટ્રોન ને એક પ્રોટોન વધુ હોય છે અને આમાં એના ન્યુક્લિયસમાં 2 ન્યુટ્રોન અને 2 પ્રોટોન હોય છે. તો પતી ગયો ડેટા. અહીંયાથી કશું વધતું નથી. mp ની જગ્યાએ શું મૂકવું? m. qp કેટલું છે? E જેટલું. md ની જગ્યાએ 2m. qd કેટલું છે? E જેટલું. 4m અને 2e. તો અહીંયાથી બહુ ક્લિયર છે. m જતા રહેશે તો કેટલું વધશે? e જતા રહેશે. અને 2 2s 4 થઈ જશે. 2 2s 4 થઈ જશે. શું ભૂલ કરી છે મેં? અરે ડાયરેક્ટ કેવી રીતે 2 2s 4 થઈ જશે ભાઈ? 4. આ 4 બહાર આવશે અને 2 2 કેન્સલ થઈ જશે. તો જવાબ આવશે તમારું 1/√2/1. આ તમારો રેશિયો આવશે rp rd r આલ્ફાનો. આ રેશિયો તમારો આવશે. અચ્છા, ચાલુ છે કે નહીં? ફ્રેમ જોઈ લઈએ. ચાલુ છે. આ રેશિયો આવશે. આમાં તમને અલગ અલગ વસ્તુ પૂછી શકે. સમાન વેગ પૂછી શકે. સમાન વેગ પૂછે તો અહીંયા વેગ વાળા સૂત્ર મૂકો અને વાર્તા પતાવી દો. બરાબર, આસાન છે. અચ્છા, હવે તમને શું કહે છે? આ જ દાખલામાં તમને કહે છે, આ જ દાખલામાં તમને હવે કહે છે કે સમાન વિદ્યુત સ્થિતિમાન V થી, સમાન વિદ્યુત સ્થિતિમાન V થી, સમાન વિદ્યુત સ્થિતિમાન V થી સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબ ગતિ કરે છે. તો V વાળું સૂત્ર મૂકી દો. તમને V વાળું સૂત્ર ખબર છે કે નહીં? શું સૂત્ર છે? 2Vm / qb². આ કોનો ડેટા આવશે? P નો. 2Vm / qb². D નો ડેટા
2vm अपॉन क्यूबी स्क्वेर આલ્ફા કણનો ડેટા. અચ્છા, સમાન v છે, કેન્સલ થઈ જશે. સમાન ચુંબકીય ક્ષેત્ર છે, કેન્સલ થઈ જશે. 2 2 2 કેન્સલ થઈ જશે. તો આ વખતે શું વધશે ડેટા તમારો? આ વખતે ડેટા શું વધશે? અહીંયા જુઓ, ગઈ વખતે શું ડેટા હતો? √2km/qb. અચ્છા, આ રીતે આ ડેટા વધશે. mp qb md qd m આલ્ફા q આલ્ફા. આલ્ફા કણ કોને કહેવાય સમજી લો. આલ્ફા કણ એવો કણ છે જેની જોડે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે, બસ એને આલ્ફા કણ કહેવાય. બરાબર. mp કેટલું છે જો, m/e 2m/e અને m આલ્ફા થઈ જશે 4m upon 2e. 2 m મરી જશે, e મરી જશે. તો જવાબ કેટલો આવશે? 1/2 ખોટું કર્યું મેં કશું? અચ્છા, આ વખતે તો આ બી અંડરરૂટમાં છે ને, તો જવાબ આવશે 1/2. તો આવા તમને બસ આનાથી વિશેષ કશું ના પૂછી શકે. બીજો બધો ડેટા ભરેલો હશે, આનાથી વિશેષ તમને આમાં કશું પૂછી શકે નહીં. એટલે આવા પ્રકારના દાખલાઓમાં આનાથી વિશેષ તમને પૂછી શકે નહીં. અચ્છા, સેમ દાખલામાં તમને પૂછી શકે કે દાખલા તરીકે આ ત્રિજ્યાનો ગુણોત્તર પૂછ્યો છે, તો આની જગ્યાએ તમને પૂછી શકે કે આવર્તકાળનો ગુણોત્તર, એમના આવર્તકાળનો ગુણોત્તર પૂછી શકે. ટી પી ટી ત્રિજ્યાઓની જગ્યાએ શું પૂછે? આવર્તકાળ. ટી પી ટી ડી ટી આલ્ફા. ટી નું સૂત્ર શું છે? 2πm/qb પી કણ માટે, 2πm/qb ડ્યુટેરિયન માટે, 2πm/qb આલ્ફા કણ માટે. અચ્છા, સમાન ચુંબકીય ક્ષેત્ર બીબીવી ઘરે, 2π 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 ઘરે. તો m/mp/qp md/qd અને m આલ્ફા અપોન q આલ્ફા. મૂકી દો કિંમતો, જે જવાબ આવતો એ બરાબર. ચલો મૂકી દઉં તમારા માટે. m/e 2m/e અને 4m અપોન 2e. m ઘરે, e ઘરે. તો 1:2:2 1:2:2 જવાબ આવશે. અચ્છા, સમજી ગયા કે નહીં? સમજી ગયા કે નહીં? જોઈ લઈએ ફ્રેમ ચાલુ છે કે નહીં. ફ્રેમ ચાલુ છે. આ દાખલો પૂરો થાય છે. હવે આપણે આગળ વધીએ. ચાલો, અને થોડું સાફ કરી લઈએ આને. ચલો, ઇમ્પોર્ટન્ટ ચાલુ કરીએ. થોડું લોજિકલ છે. હવે શું કહે છે તમને કે નવા ટોપિકમાં વિદ્યુત ભારિત કણ વડે ચુંબકીય ક્ષેત્રમાં ગાળેલો સમયગાળો. બહુ જ ઈઝી અને તમને થોડું ઘણું એડવાન્ટેજ આપશે. તમે તમારા ફ્રેન્ડ જોડે ડિસ્કસ કરશો આ ટોપિક, તો હોઈ શકે એમને ના ખબર હોય કદાચ. બરાબર. તો વિદ્યુત ભારિત કણ વડે ચુંબકીય ક્ષેત્રમાં ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ તો છે જ. ચુંબક પણ ટેક્સ્ટબુક વાળો ટોપિક નથી. આ ટેક્સ્ટબુક વાળો ટોપિક નથી. વિદ્યુત ભારિત કણ વડે ચુંબકીય ક્ષેત્રમાં ગાળેલો સમય. એટલે કે તમે જુઓ કે હમણાં જે આપણે આખું ચક્ર પૂરું કરાવ્યું, એમાં કેટલો સમયગાળો એને ગાળ્યો? તો ટી બરાબર તમારું હતું 2πm/qb. કેટલું હતું? 2πm/qb. એનો મતલબ એમ થયો કે જો
વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં એક આખું ભ્રમણ કરે, આખું ભ્રમણ એટલે 2π રેડિયન, તો તે એક ભ્રમણ દરમિયાન t બરાબર 2πm/qb જેટલો સમયગાળો ચુંબકીય ક્ષેત્રમાં હોય છે. 2 ચક્કર પૂરું કરે તો 2t, 3 ચક્કર પૂરું કરે તો જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્રને છોડે નહીં ત્યાં સુધી એનો સમયગાળો ગણાય. અંદર એક વખત ચુંબકીય ક્ષેત્રમાં એન્ટર થયો પછી એને ગોળ ફર્યો. તો મેં લખ્યું છે અહીંયા કે જો 2π રેડિયન સમયગાળો એ 2π રેડિયન જેટલું એ ભ્રમણ કરે તો સમયગાળો કેટલો થાય છે? t બરાબર 2πm/qb. તો એક રેડિયન જેટલો સમયગાળો કાઢે તો સમય કેટલો લાગે? t બરાબર 2πm/qb 1/2π કેન્સલ. તો એક રેડિયન જેટલા સમયગાળામાં એ t બરાબર m/qb જેટલો સમયગાળો ચુંબકીય ક્ષેત્રમાં રહેશે. સમજી લો આ વાતને, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી તમારો જવાબ બનશે, અહીંયાથી તમારો જવાબ બનશે. મેં તમને શું કીધું હમણાં હાલ જ આપણે ભણી ગયા કે એક ચક્કર પૂરું કર્યું તો એને કેટલો સમય લાગ્યો? 2πm/qb. તો તમને કોઈ એમ કે વિદ્યુત ભારિત કણ કેટલો સમય ચુંબકીય ક્ષેત્રમાં રહ્યો, તો હું પૂછીશ કે એને કેટલા ભ્રમણ કર્યા? તું મને કહે ને ભાઈ એક ભ્રમણમાં કેટલો સમયગાળો રહેશે, તો હું કહીશ કે આટલો ટાઈમ એ અંદર રહેશે એક ભ્રમણમાં. જો 2 ભ્રમણ કરશે તો આટલું, 3, 4, 5 તો 4t, 5t, 6t. તો એક રેડિયન જેટલો જો 2π માટે આટલો સમયગાળો, તો એક રેડિયન માટે કેટલો? અહીંયાથી તમને હવે ખબર પડશે કે હું કહેવા શું માંગુ છું. અહીંયા જો દાખલા તરીકે બી ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ ડ્રો કરું છું. બી ચુંબકીય ક્ષેત્ર કેવું અંદરની તરફ ડ્રો કરું છું. અહીંયા આપણે ધારી લઈએ છીએ, હું જનરલ તમને કરાવું છું, સમજી લેજો, બરાબર વાતને સમજી લેજો. માની લો કે ક્યુ વિદ્યુતભાર અહીંયા છે, આ ક્યુ વિદ્યુતભાર છે. આ ક્યુ વિદ્યુતભાર જે છે તે થોડું હજુ નીચે કરીએ. હું જનરલ કેસ કરાવું છું, અર્ધવર્તુળનું નથી કરાવતો. તમને એમસીક્યુ માટે તો સીધી ખબર પડી જ ગઈ છે, 83 કરવાની છે. તમને એમ કોઈ કે ચુંબકીય ક્ષેત્રમાં જો કણ અડધું ભ્રમણ કરે તો સમયગાળો 2π રેડિયન માટે આટલા, તો π રેડિયન માટે કેટલા? અડધું થઈ જશે. સિમ્પલ 83 છે. અચ્છા, માની લો અહીંયા છે અને હજુ એક લાઈન માની લો અહીંયા છે અને એ આવી રીતે એન્ટર થાય છે, જે સમસ્થિતિજ સાથે થીટાનો ખૂણો બનાવે છે. બી સાથે તો 90 નો જ ખૂણો છે. હજુ બી કન્ફ્યુઝ ના થતા, આ બી અને આ વી, આ બી અને આ વી, હજુ બી ખૂણો તો 90 નો જ છે. આ ખૂણો તો સમસ્થિતિજ સાથે ખૂણો છે. યાદ રાખજો, આ ખૂણો કયો છે? સમસ્થિતિજ સાથેનો ખૂણો છે. આને જવાનું ક્યાં હતું? આ તો જસ્ટ એન્ટર થયું છે ને. આનો ગતિપથ કયો છે? મૂળ ગતિપથ આ છે. મૂળ ગતિપથ આ છે. અચ્છા, હવે તમે જુઓ, બી ચુંબકીય ક્ષેત્ર છે, વી ક્યુ નો વેગ છે, ધન ક્યુ નો વેગ, હા ધન ક્યુ નો વેગ, ક્યુ નો વેગ છે. બળ કઈ દિશામાં લાગશે એ જોઈ લઈએ. આ ચુંબકીય ક્ષેત્ર, આ વેગ, તો બળ આ દિશામાં લાગશે. એને બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. હા કે ના? બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં. તો એનું જે સેન્ટર છે ગતિપથનું એ આ એફ છે. તમને ખબર છે ને કે આ કેસમાં એફ કઈ દિશામાં લાગે છે? કેન્દ્ર તરફ, ગતિપથના કેન્દ્ર તરફ. આનું વિચલન થશે આવી રીતે.
આનું જે છે એ વિચલન થશે આવી રીતે. અચ્છા, આનું વિચલન થશે આવી રીતે. હવે આને ક્યાં જવું છે? હવે આને જવું છે આ સાઈડ. અચ્છા, એફ કેન્દ્ર તરફ, એટલે આને ત્રિજ્યાવર્તી એવું શબ્દ પણ વપરાય. ત્રિજ્યાવર્તી તો એ જેનું કેન્દ્ર હોય ને ભાઈ, એ જેનું કેન્દ્ર હોય. હવે તમે આને ક્યાં જવું છે? સીધું. પણ તમને હવે સીધી સીધી ખબર છે કે આમ 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 લાગશે. મેં થોડું લાંબુ કરી દીધું છે. વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. આમથી 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 આ જે છે એ આકૃતિ ખોટી બનાવી છે મેં. આ લાઈનની જરૂર નથી. આનું વિચલન થશે, પાછું અંદર લાગશે, પાછું વિચલન થશે, આવી રીતે બહાર નીકળી જશે. દરેક જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ ક્યુ મૂકો, આનો વેગ આમ છે, આ આમ થશે, બરાબર. અહીંયાથી આમ છે, બળ આમ લાગશે, બરાબર. અચ્છા, તો આ એનું કેન્દ્ર થશે, માની લો આ કોઈ એનું કેન્દ્ર થશે. આવી રીતે જ નીકળશે ને. અહીંયાથી એન્ટર થયું તો બળ લાગતું રહેશે, લાગતું રહેશે, લાગતું રહેશે અને બહાર નીકળી જશે. સમજાય કે ના સમજાય? અહીંયાથી એન્ટર થયું, આમ લાગ્યું, આમ લાગ્યું, આમ લાગ્યું, આમ લાગ્યું, આમ લાગ્યું અને પૂરું ચક્કર. હા, જો અંદર જતું તો એ પૂર્ણ ફરી લેતો, પણ અંદર એનું વેગ એવી રીતે છે કે એ આવી રીતે આમ બહાર નીકળી ગયો. હવે આમાં મજાની વાત શું છે કે જે ખૂણે, યાદ રાખો, જે ખૂણે કણ એન્ટર થયો તે જ ખૂણે એક્ઝિટ થશે. ઇમ્પોર્ટન્ટ. જે ખૂણે કણ એન્ટર થયું છે એ જ ખૂણે કણ જે છે એ એક્ઝિટ થશે. આ બી કેટલું બનશે? થીટા બનશે. તો આ બી કેટલું હશે? થીટા હશે. આ બી કેટલું હશે? થીટા હશે. અચ્છા, હવે અહીંયાથી જો હું અહીંયા આમ કરી નાખું, આ શું થશે? ત્રિજ્યા થશે એની, આર. હા કે ના? ગતિપથની ત્રિજ્યા થશે. ત્રિજ્યા થશે ને ભાઈ. આમ વર્તુળ હતું, જ્યાં સુધી એ એન્ટર થયો અને જ્યાંથી એક્ઝિટ થયો ત્યાં સુધી તો એનું ત્રિજ્યા, જો આ હવે અહીંયાથી સીધો જશે, હવે અહીંયાથી એ સીધો જશે, અહીંયાથી એ આમથી આવી રહ્યો હતો, તો આ સર્કલ બનતો ને કદાચ. ગતિ તો આવી જ થશે, ગતિ આવી. હું સર્કલ ખાલી કાલ્પનિક બનાવું છું, આવું સર્કલ બનતું. હા કે ના? કાલ્પનિક સર્કલ કાઢી નાખું છું, નહીં તો તમે સમજશો વર્તુળાકાર ગતિ કરે છે. અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર ચાલુ જ થાય છે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર ચાલુ જ થાય છે, બરાબર. એનો મતલબ આ ગતિપથની ત્રિજ્યા થશે. ફરીથી બનાવી દઉં આકૃતિ, કારણ કે પહેલી જ આકૃતિ જો તમને નહીં સમજાય તો પ્રોબ્લેમ થઈ જશે. બરાબર. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, વર્તુળ નથી કરતો, સમજી લેજો. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. સમસ્થિતિ સાથે અહીંયાથી આ ચાલુ જ થાય છે. ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી ચાલુ થાય છે, આની આ બાજુ ચુંબકીય ક્ષેત્ર છે નહીં. સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બન્યો? થીટા. આ વેગ v છે, તો એને લંબ દિશામાં કેન્દ્ર હશે એ વાત નક્કી થઈ ગઈ. એ તો વાત નક્કી, કારણ કે f કેવો હશે? મેં લખેલું છે ને, f કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી હશે. તો આ જે છે એનું વિચલન થશે, આ જે છે એનું વિચલન થશે અને આવી રીતે બહાર નીકળી જશે, બરાબર. અહીંયા બી બળ એને ક્યાં લાગતું હશે? આ દિશામાં લાગતું હશે, બરાબર. અચ્છા, તો અહીંયા તમે જુઓ, આ જે છે એ એનું શું થઈ જશે? અચ્છા, મજેદાર. આ ત્રિજ્યા થઈ જશે કે નહીં થઈ જાય? આખું વર્તુળ કદાચ જો ફરતું તો આવી રીતે ફરતું, તો જ્યાંથી એન્ટર થયું તે બિંદુ અને જ્યાંથી એક્ઝિટ થયું તે બિંદુ એ કેન્દ્ર સાથે ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? આ બી શું કહેવાય? ત્રિજ્યા કહેવાય કે ના કહેવાય? બરાબર. હા, અહીંયાથી હવે સીધો જશે, અહીંયાથી એ સીધો જશે, અહીંયાથી આમ આવ્યો હતો, બરાબર. કેટલો સમયગાળો એને ચુંબકીય ક્ષેત્રમાં ગાળ્યો છે એ શોધવાનું છે. લાગશે કે નહીં? આમ બળ લાગ્યું, ધારો કે અહીંયા પહોંચ્યું,
તો અહીંયા એને આમ જવું હતું તો અહીંયા બળ લાગશે, અહીંયા એને આમ જવું હતું તો અહીંયા બળ લાગશે, અહીંયા એને આમ જવું હતું તો અહીંયા બળ લાગશે, અહીંયા એને આમ જવું હતું તો અહીંયા બળ લાગશે, બરાબર કે નહીં? અચ્છા, આ આર હા, અચ્છા. હવે અહીંયા જુઓ, આ થીટા થઈ જશે. હવે તમને શું કીધું, અહીંયા મજાની વાત એ છે, બહુ બ્યુટીફુલ, જે ખૂણે કણ એન્ટર થાય છે એ જ ખૂણે એક્ઝિટ થશે સમક્ષિતિજની સાથે. તો આ થીટા, તો આ બી કેટલું થઈ જશે? થીટા થઈ જશે. અચ્છા, હવે એક વસ્તુ તમે સમજો, કે આ તમે જુઓ, આ ખૂણો કેટલો છે? 90. તો આ ખૂણો કેટલો થઈ જાય? 90 માઇનસ થીટા. અચ્છા, આ વી ની સાથે એફ કેટલો ખૂણો બનાવે છે? 90. તો આ કેટલો થઈ જાય? 90 માઇનસ થીટા. તો આ થીટા થઈ જશે. એ જ રીતે આ બી શું થઈ જશે? થીટા થઈ જશે. આ બી શું થઈ જશે? થીટા થઈ જશે. સમજાય કે ના સમજાય? આવી રીતે છે જુઓ, આ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા બનાવે છે. અચ્છા, આ વેગ વી છે, તો વી ને એફ હંમેશા શું હોય? આ તો તમને ખબર જ છે, લંબ હોય કે ના હોય? અચ્છા, હવે તમે જુઓ કે અચ્છા, બીજી એક વસ્તુ અગત્યની, આ ખૂણો કેટલો છે? 90. તો આ કેટલો થઈ જાય? 90 માઇનસ થીટા. અચ્છા, આ ખૂણો કેટલો છે? 90. તો 90 માંથી જો હું આ બાદ કરું તો આ થીટા થઈ જશે, બરાબર? થીટા. તો એવી રીતે આ બી એટલું થઈ જશે થીટા. અચ્છા, આ ત્રિકોણ દેખાય છે? આ ત્રિકોણના 3 બાજુઓનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આ કેટલું હશે? 180 માઇનસ 2 થીટા. થીટા વત્તા આ ખૂણો બરાબર 180. તો 180 માઇનસ 2 થીટા, તો આ કેટલું થશે? પાઈ માઇનસ 2 થીટા. તો એને કેટલું ભ્રમણ કર્યું છે? પાઈ માઇનસ 2 થીટા જેટલું. તો અહીંયાથી પતાવી દો કેસ, કે જો 2 પાઈ જેટલું આખું ભ્રમણ કરતો તો સમય કેટલો લાગતો? 2 પાઈ એમ અપોન ક્યુબી. તો એને કેટલું ભ્રમણ કર્યું છે? પાઈ માઇનસ 2 થીટા માટે કેટલું લાગશે? તો અથવા તમે આ બી મૂકી શકો, 1 રેડિયન માટે આટલું, એવું બી તમે કરી શકો, સેમ જવાબ આવશે. તો 2 પાઈ એમ અપોન ક્યુબી ગુણ્યા પાઈ માઇનસ 2 થીટા ભાગ્યા 2 પાઈ કેન્સલ. તો જવાબ આવ્યો એમ અપોન ક્યુબી પાઈ માઇનસ 2 થીટા. આટલો સમયગાળો એ ચુંબકીય ક્ષેત્રમાં ગાળશે. ફ્રેમમાં છે કે નહીં જોઈ લઈએ એક વખત. છે ફ્રેમમાં. સમજાય કે નહીં? સમજો, થોડું સમજો. ફરીથી તમને આકૃતિ એક વખત દોરાઈ દો. બસ મારે તો કેટલો ખૂણો આંતરતો હતો ને એ શોધવાનું હતું. વાર્તા પતી ગઈ. અચ્છા, આ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયાથી ચાલુ જ થાય છે. અચ્છા, અહીંયાથી કણ એન્ટર થયો, બરાબર? એને સીધું જવું હતું, પણ દર વખતે લંબ બળ લાગશે કે નહીં લાગે? એ જ એનું કેન્દ્ર હશે, કારણ કે એફ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફ. અને આવી રીતે નીકળી ગયો. અને આ ખૂણો કેટલો છે? હવે આ ખૂણો સ્પર્શક હોય કે ના હોય? વેગ વી, બરાબર? અચ્છા, હવે આ ખૂણો થીટા થશે. હા, થીટા કોણે એન્ટર થાય છે એ જ કોણે એક્ઝિટ થશે. તો આ બી થીટા થશે. અચ્છા, હવે જો આ 90 છે, તો આ કેટલું થશે? 90 માઇનસ થીટા. હવે આ મેં કેન્દ્ર લઈ લીધું એનું, આ આર થશે. બોલ હા કે ના? થશે કે નહીં? બરાબર. આ ખૂણો શોધું, કારણ કે જો આખું ચક્ર પૂરું કરે તો 2 પાઈ કહેવાય કે ના કહેવાય? તો આ આટલું જ ચક્ર કાપે છે, અહીંયાથી આટલું. તો આ મારે ખૂણો શોધી દઉં. 2 પાઈ આટલો ટાઈમ, તો આટલા ખૂણે કેટલો? તો મેં તમને કીધું આ થીટા થાય, આ 90 માઇનસ થીટા થાય. હવે આ જુઓ, આ 90 છે, તો આમાંથી હું આ બાદ કરું, ભાઈ વી અને એફ તો 90 થશે ને, તો આ 90 છે, આ બાદ કરું તો આ થીટા આવશે. 90 માઇનસ થીટા, તો 90 માઇનસ 90 પ્લસ થીટા, 90 ઘેર થીટા. તો એવી રીતે આ બી થીટા 2 થીટા. તો આ પાઈ માઇનસ 2 થીટા થઈ જાય. તો 2 પાઈ એ આટલું. તો આ ખૂણે કેટલું? 2 પાઈ માટે આખો સમય, 2 પાઈ માટે 2 પાઈ એમ અપોન ક્યુબી, તો પાઈ માઇનસ 2 થીટા માટે કેટલો સમય? અચ્છા, ચલો આગળ વધીએ. લોજિકલ છે થોડું. હવે હું રેડિયન થી બી કરી શકું. 1 રેડિયન માટે આટલું, તો 2 પાઈ માટે કેટલું? ટોપિક હું કાઢી નાખું છું, હજુ ટોપિક એ જ ચાલુ છે. થોડી આકૃતિ મોટી બનાવવાની છે એટલા માટે, થોડી આકૃતિ જે છે તે મોટી બનાવવાની છે એટલા માટે. અચ્છા, અહીંયા જો ટાઈમ જોઈ લઈએ.
ચાલો ચુંબકીય ક્ષેત્ર ડ્રો કરું છું ફરીથી. રાઉન્ડ નથી કરતો સમય બચાવવા માટે. આ લાઈનથી ચાલુ જ થાય છે. અચ્છા, ચલો અહીંયા જો હવે આ વખતે એન્ટર જે થાય છે કણ એ આ દિશામાં થાય છે. જે સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે છે? આ v નો વેગ સદિશ છે, જે સમસ્થિતિ સાથે થીટાનો કોણ બનાવે છે. અચ્છા, હવે એક કણ જે છે ધન q વિદ્યુતભાર એ જવા ક્યાં માંગે છે? આમ જવા માંગે છે, તો એનું વિચલન થશે અને એ જ કણે એક્ઝિટ થશે, એ જ ખૂણે એક્ઝિટ થશે. જે ખૂણે એન્ટર થયો તો એ જ ખૂણે એક્ઝિટ થશે. આકૃતિ સમજી લો હવે ડાયરેક્ટ, હવે માથાકૂટ કરવાની જરૂર નથી. આમ જાય છે ને, જો આ વિદ્યુતભાર આમ બળ લાગશે કે નહીં? તો બળ જે છે એ આ વખતે આમ લાગે છે F, તો એનું કેન્દ્ર કોઈ જગ્યાએ અહીંયા હશે આ વખતે. એ તો સમજાવતો હતો હું તમને, એ તો સમજાવું છું. જે દિશામાં બળ લાગે છે એ નોંધ બી લખાઈ મેં તમને કે જે દિશામાં બળ લાગશે એ દિશામાં કેન્દ્ર હશે. જે દિશામાં બળ લાગશે આ બી ની દિશા, આ વી ની દિશા, તો કેન્દ્ર અહીંયા હશે કે નહીં? બરાબર. તમે પછી વિચલન થયું તો તમે જુઓ અહીંયા પહોંચ્યો તો વી આ થશે, સ્પર્શકની દિશા થશે અંદર ઉપર. કણ અહીંયા પહોંચ્યો, સમજો છો ને હવે? તો કણ અહીંયા પહોંચ્યો, સમજાય કે ના સમજાય? અચ્છા, આ થશે. બરાબર. અચ્છા, હવે તમે બહારની દિશામાં ના દોરતા, એટલા માટે કહું છું ગોખશો નહીં. તમે દાખલાનું ટાઈપ જુઓ. વર્તુળ જે કેન્દ્ર અહીંયા છે તો હું શું કરું? હવે કેન્દ્ર અહીંયા છે તો હવે શું કરું? આ વખતે એને કેટલી મુસાફરી કરી છે? અહીંયાથી અહીંયા, તો આ એની ત્રિજ્યા થશે. એ વાત નક્કી છે. આર. અચ્છા, સમજાય કે ના સમજાય? અચ્છા, આ ખૂણો કેટલો છે? થીટા છે. આ કેટલું છે? 90 છે. તો આ કેટલું થશે? આ 90 છે, આ થીટા છે, તો આ 90 માઇનસ થીટા થશે. અચ્છા, આ સમસ્થિતિ સાથે આ કેટલું છે? 90 છે. આ 90 છે, આ 90 માઇનસ થીટા છે, તો આ કેટલું થશે? થીટા. 90 માઇનસ થીટા, તો આ કેટલું થાય? થીટા. એ જ રીતે આવી થીટા જ થશે. જે અહીંયા કોણ હશે એ ત્યાં કોણ હશે. તો આ કેટલું થયું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો 180 માઇનસ 2 થીટા, પાઈ માઇનસ 2 થીટા લખાયા. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? પાઈ થાય કે ના થાય? બરાબર. તો થીટા થીટા, તો આ કેટલો હોય? પાઈ માઇનસ 2 થીટા. અચ્છા, જો કરી લો, પાઈ માઇનસ 2 થીટા પ્લસ થીટા પ્લસ થીટા, આવી ગયો પાઈ જવાબ. અચ્છા, તો બસ પતી ગયો દાખલો. તમે એનો જ જવાબ આવ્યો છે, ગઈ વખત આવ્યો તો એનો એ જવાબ થોડો આવ્યો છે. આ વખતે આટલું અંતર કાપ્યું છે એને. જો આ ખૂણો આંતરેલો છે, આ ખૂણો આંતરેલો છે. કેટલું અંતર રહ્યું છે અંદર? આટલું ચાપ રહ્યું છે ને. ગઈ વખતે આવું હતું, અહીંયા ચાપ હતો બહારની તરફ, આમ જતું હતું ને આવી રીતે. ગઈ વખતે આવી રીતે હતું, યાદ કરો, ગઈ વખતે આવી રીતે હતું. તો અહીંયા કેન્દ્ર બનતું હતું, તો આ ખૂણો આવતો હતો. આ વખતે એન્ટ્રી આવી રીતે થઈ છે. તો કેન્દ્ર અહીંયા બનશે ને ભાઈ. આ તો લોજિકલ છે, એટલા માટે મેં લખ્યું છે લોજિકલ. તો આખું કેટલું થાય? 2 પાઈ. આખું કેટલું થાય? 2 પાઈ. તો 2 પાઈ માંથી આ બાદ કરી દો. 2 પાઈ માઇનસ 2 થીટા. તો કેટલું થઈ જશે? 2 પાઈ પ્લસ 2 થીટા થઈ જશે. કેટલું થઈ જશે? અરે, પાઈ પ્લસ 2 થીટા થઈ જશે, સોરી. 2 પાઈ માંથી પાઈ માઇનસ 2 થીટા, તો પાઈ પ્લસ 2 થીટા થઈ જશે. પતી ગઈ વાર્તા. અહીંયા વાર્તા પતી ગઈ. આસાન દાખલા છે, આસાન દાખલા છે. થોડું મથવું પડશે ટ્રિગ્નોમેટ્રી. તમે બંને રીતે કરી શકો. 2 પાઈ એ આટલા, તો પાઈ પ્લસ 2 થીટા એ કેટલા? અથવા હું રેડિયન વાળું કરું કે 1 રેડિયન એ m/qb, તો પાઈ પ્લસ 2 થીટા એ કેટલા? તો mt. કેટલો સમયગાળો આવ્યો? 1 રેડિયન જો ફરે, 1 રેડિયન જેટલું ફરે તો m/qb જેટલો સમય લાગે છે. કર્યું છે ને? 2 પાઈ રેડિયન એ આટલા, તો 1 રેડિયન એ કેટલા?
MB પાઈ પ્લસ 2 થીટા. પતી ગઈ વાર્તા. આસાન દાખલા છે. બસ તમને મેં તો કીધું ને, ટી વાળું સૂત્ર આવડવું જોઈએ, બાકી 83 છે, લોજિક છે, આકૃતિ છે એમાં. અને નાના કન્સેપ્ટ ક્લિયર હશે તો ભણવાની મજા આવશે. ઈઝી છે? કમેન્ટ કરો ઈઝી છે એવું. તો 1 રેડિયન માટે m/qb કરાય કે ના કરાય? 1 રેડિયન માટે m/qb તો પાઈ પ્લસ 2 થીટા માટે કેટલું? જો 1 રેડિયન અંતર તમે આવું બી મૂક્યો તો બી જવાબ સાચો જ આવશે. 2 પાઈ રેડિયન માટે આટલા, તો પાઈ પ્લસ 2 થીટા માટે કેટલા, તો બી જવાબ સાચો આવશે. ચાલો જાતે ટ્રાય કરો. હવે આજે આપું છું તે જાતે ટ્રાય કરો. અચ્છા, ચાલો જાતે ટ્રાય કરો. ચલો માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. કેવું છે? માઇનસ ક્યુ. આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર આમ એન્ટર થાય છે, અહીંયાથી આ ચાલુ જ થાય છે. અચ્છા, આમ એન્ટર થાય છે, સમસ્થિતિ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટાનો ખૂણો બનાવે છે. અચ્છા, સેમ દાખલો આપી દીધો આ તો. ચુંબકીય ક્ષેત્ર V આમ, તો આમ ફરીને આમ જશે, આમ ફરી ને આમ જશે. હમણાં આ તો એ જ દાખલો છે. આ તો કશું ભૂલતો નથી કરતું. ચુંબકીય ક્ષેત્ર V, તો અહીંયા બળ લાગશે, તો કેન્દ્ર અહીંયા આવવું જોઈએ, તો આમ જશે. इसको लगा डाला तो लाइफ झिंगा लाला. ट्राई करो, ट्राई करो, ट्राई करो, ट्राई करो, ट्राई करो, ट्राई करो. યાદ છે જમણા હાથના હથોડીનો નિયમ? યાદ જ હશે. એમાં તમે શું કહેતા હતા કે આ અંગૂઠો, આ આંગળી, મોટી આંગળી એનાથી નાની, એનાથી નાની, અને આ જે છે એ ક્યુની વેગની દિશા છે, આ જે છે એ બીની દિશા છે. બરાબર? અહીંયા ક્યુ કેવો હતો? ધન ક્યુ હોય તો હથેળીની દિશા શું દર્શાવશે? બળની દિશા દર્શાવશે. આ ક્યુ કેવો છે? માઇનસ છે. તો તમારે તો આ ધન હોત તો બળની દિશા આ થતી, જો ઋણ છે તો બળની દિશા આ થશે. એનો મતલબ તો એનો મતલબ ગતિપથ આવો થશે. એનો મતલબ ગતિપથ જે છે એ આવો થશે. હા કે ના? આ આર વાર્તા પતી ગઈ. ટ્રાય કરી લો. થીટા થીટા પાઈ માઇનસ 2 થીટા ગણી લેજો હવે જાતે. જે પહેલાનો જવાબ હતો એ જ આવશે. આના આગળનો નહીં, એના આગળનો. હા કે ના ભાઈ? હા કે ના? અહીંયા જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? આ માઇનસ ક્યુ એન્ટર થયો. પ્લસ ક્યુ હોત તો આમ બળ લાગતું. માઇનસ ક્યુ છે ને, તો બળની દિશા ઉલટાઈ જશે. બળની દિશા આ થઈ જશે. તો કેન્દ્ર અહીંયા આવવું જોઈએ, તો આવી રીતે થશે. તો આ આર થઈ ગયો, આ આર થઈ ગયો. પતી ગયો દાખલો. જોઈ લો, આ કેટલો હતો તમારું? એન્ટર થીટાથી થતો હતો. આ 90 માઇનસ થીટા, આ થીટા, તો આ બી થીટા, તો આ પાઈ માઇનસ 2 થીટા થશે. તો કરી નાખો. 1 રેડિયન માટે m/qb, તો 1 રેડિયન માટે m/qb, તો પાઈ માઇનસ 2 થીટા માટે કેટલા? તો t બરાબર m/qb પાઈ માઇનસ 2 થીટા. આટલો સમયગાળો ચુંબકીય ક્ષેત્રમાં રહેશે. આટલો સમયગાળો ચુંબકીય ક્ષેત્રમાં રહેશે. અચ્છા, ભૂખ તો લાગી છે હવે મને. સમજાય કે ના સમજાય? છેલ્લો કન્સેપ્ટ હવે જોઈ લઈએ. છેલ્લો કન્સેપ્ટ જોઈ લઈએ. ચલો, આપણને રકમ આપી છે. દાખલો જ ગણાવું છું ડાયરેક્ટ, કન્સેપ્ટ નહીં, ડાયરેક્ટ દાખલો જ ગણાવું છું. સમજી લેજો તમે. આપણને રકમ આપી છે આવી,
હવે તમે સમજો ચોકડી ચુંબકીય ક્ષેત્ર અંદર છે, બરાબર, અંદર. આટલું ચુંબકીય ક્ષેત્ર છે ડી જેટલા વિસ્તારમાં. કેટલા? ડી જેટલા વિસ્તારમાં. અચ્છા, હવે જુઓ તમે, આપણે શોધવાનું છે કે એક વી છે કે જો કણ આવી રીતે ધન વિદ્યુત ભાર જે છે એ આવી રીતે એન્ટર થાય છે, આવી રીતે એન્ટર થાય છે, તો આપણને કશું ડેટા આપ્યું છે કે જો 1 ડી બરાબર 2 ડી બરાબર અને 3 ડી બરાબર mv/2qb, બીજું mv/qb અને ત્રીજું 2mv/qb. એટલે આની પહોળાઈની વાત છે, તમે સમજી લો ને, આસાન છે. માની લો આ ડી જે છે ને આટલું મોટું છે, અહીંયા સુધી ચુંબકીય ક્ષેત્ર છે, તો આ એન્ટર થશે તો ગોળ ગોળ ફરવા લાગશે અથવા એક્ઝિટ થઈ જશે, બે પરિસ્થિતિમાંથી. પણ જો હું આને નાનું કરતો જાઉં તો આ એક્ઝિટ થઈ જશે. હા કે ના? જોરથી ફેંક્યો એ એક્ઝિટ થઈ જશે. તો આપણને કહે છે કે સમયગાળો અને કણ કયા કોણે એક્ઝિટ થશે તે શોધો. એટલે કણે ગાળેલો સમયગાળો અને કયા કોણે એક્ઝિટ થશે તે શોધવાનું છે. અચ્છા, અહીંયાથી હું એન્ટર કરાવી દઉં કે આ જે છે એ આને જવું છે ક્યાં? સીધું. બળ ક્યાં લાગશે? આને જેવું એન્ટર થશે ઉપર બળ લાગશે. જોઈ લો, આ વેગની દિશા છે. તો આનો ગતિપથ જો ડી બહુ નાનો હશે, જો મોટો હશે તો ગોળ બી ફરી જશે, બહુ નાનો હશે તો એ આ જે છે એ આવી રીતે થઈ જશે. એક્ઝિટ થઈ ગયો, અહીંથી શું થઈ ગયો? એક્ઝિટ થઈ ગયો. તો મારે શું શોધવું છે કે આ થીટા કેટલો હશે? અચ્છા, હવે મેં તમને ઓલરેડી શીખવાડ્યું છે કે બે બિંદુઓ જે વક્રાકાર છે, ધારો કે અહીંયા આવે છે, બે બિંદુઓ જે વક્રાકાર છે એ એની શું બનશે? ત્રિજ્યાઓ બનાવશે. ત્રિજ્યાઓ. માની લો આ કોઈ ખૂણો આવશે, બરાબર, આવી રીતે. થોડું આમ છે ને, હજુ ઉપર થોડું, બરાબર. તો આ શું થશે? એની ત્રિજ્યાઓ થશે. મેં તમને વહેલા બી કીધું હતું ને કે દાખલા તરીકે આ ચુંબકીય ક્ષેત્ર છે, અહીંયાથી એન્ટર થયો અને ફરીને આમ આવ્યો, બરાબર ને? તો હવે આ જે વક્ર છે ને એ આને લંબ અહીંયા છેદશે, ત્યાં આની ત્રિજ્યાઓ હશે વર્તુળાકાર. સમજાય કે ના સમજાય? આસાન છે જ્યોમેટ્રી. એ એની શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે. અચ્છા, આ ત્રિજ્યા થઈ ગઈ, આ ત્રિજ્યા થઈ ગઈ. અચ્છા, હવે તમે એક વસ્તુ જુઓ અહીંયા કે આ કેટલું છે? 90. હા, તો આ થઈ જશે 90 - થીટા. અચ્છા, અબ એ તો 90 - થીટા થઈ જશે. આ કેટલું થઈ જશે? થીટા થઈ જશે. અચ્છા, આ સ્પર્શક છે કે નહીં? તો આ કેટલું થઈ જશે? 90. તો આ કેટલું થઈ જશે? 90 - થીટા. તો આ કેટલું થઈ જશે? થીટા. અચ્છા, બસ પતી ગયો દાખલો. અહીંયાથી કશું છે નહીં. હવે પતી ગયું છે દાખલો, અહીંયાથી કશું છે નહીં.
સમજી લો, જ્યોમેટ્રી થોડી સમજો. આ સ્પર્શક છે કે નહીં ભાઈ? અહીંયાથી એક્ઝિટ થાય છે તો એ તો સીધો સીધો જશે ને, તો આ સ્પર્શક બનશે એનો, આ સ્પર્શક બનશે. હવે આ ખૂણો થીટા છે તો આ ખૂણો બી થીટા થશે. અચ્છા, હવે આ સ્પર્શકની સાથે આ તો સ્પર્શકની સાથે 90 નો ખૂણો બનાવશે કે નહીં ભાઈ? આ વી છે તો આ તો 90 નો હશે કે નહીં? અરે ભાઈ આમ જાય છે, આ વી છે તો બળ તો આમ લાગશે કે નહીં? આ બળની જ દિશા હશે ને. અહીંયા હશે તો બળ ક્યાં લાગશે? આમ લાગશે. અહીંયા હશે તો બળ ક્યાં લાગશે? આમ. તો આ ખૂણો 90 નો હશે, 90 નો હશે, 90 નો. તો આ 90 માઇનસ થીટા તો આ થીટા. તો અહીંયાથી જુઓ સાઈન થીટા કેટલા થઈ જશે? સાઈન થીટા આ કેટલું છે? આ ડી છે, આ ડી છે. સાઈન થીટા થઈ જશે ડી ભાગ્યા આર. તો પહેલા દાખલામાં પતી ગયો દાખલો નંબર 1. સાઈન થીટા ડી બરાબર મૂકો mv અપોન 2qb. mv અપોન 2qb ડી મૂક્યો અમે, બરાબર. આ શું મૂક્યો? ડી મૂક્યો ભાગ્યા આર. તો mv અપોન 2qb. હવે આર નું સૂત્ર તમને ખબર છે ને, mv અપોન qb. qb ગયું તો સાઈન થીટા બરાબર 1/2. તો થીટા કેટલો આવ્યો? 30 ડિગ્રી. થીટા કેટલો આવ્યો? 30 ડિગ્રી. આ દાખલા શીખી જાઓ. વન ઓફ અ કાઇન્ડ છે, મતલબ આમાં બહુ વેરાયટી ના બનાવી શકે. આ તમને આવડી ગયું, મતલબ આનું આ પ્રકારનો કોઈ પણ આપે તો આવડી જશે. ચાલો બીજો દાખલો શું છે? સાઈન થીટા ડી બાય આર mv બાય qb ભાગ્યા આર ની બરાબર બી. આર તમને ખબર છે ને, આર નું સૂત્ર નહીં ખબર? mv અપોન qb. mv અપોન qb. ભાઈ આ ત્રિજ્યા છે ને, ત્રિજ્યા છે તો ત્રિજ્યા તો હંમેશા mv અપોન qb જ રહેવાની છે. આગળ સૂત્ર ખબર છે ને, વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા છે. mv અપોન qb કેન્સલ. તો સાઈન થીટા કેટલું થતું? 1. તો થીટા બરાબર 90. અહીંયા એક્ઝિટ થશે. જો અહીંયા એક્ઝિટ થશે. જો ડી થોડું વધારે, જો આમાં mv અપોન 2qb છે, આના કરતા આ ડી ડબલ છે. ડી અહીંયા તમે લાવી દીધો તો આ જસ્ટ આવી રીતે એન્ટર થશે 90 ના ખૂણે. જો આ ડી mv અપોન qb કરતા થોડો વધારે હોત, થોડો વધારે હોત તો શું થઈ જતું? વર્તુળાકાર ગતિ કરી લેતો. થોડું વધારે હોત તો ફરી લેતો આમ ટૂંકમાં, બરાબર. અચ્છા, નંબર 3. સાઈન થીટા બરાબર ડી બાય આર. તો 2mv અપોન qb, mv અપોન qb. તો સાઈન થીટા બરાબર, તમે આર કરતા ડબલ લીધું છે, આર કરતા મોટું લીધું છે ને. આ જે ગતિપથ છે ને એના કરતા ડી મોટો છે. સાઈન થીટા 2 ઇમ્પોસિબલ. સાઈન થીટા નું મૂલ્ય તમને ખબર છે, 1 અને -1 અને 1 ના વચમાં રમે છે. સાઈન થીટા 2 આવ્યો મતલબ કણ ક્યારેય એક્ઝિટ ના થાય. કણ ક્યારેય એક્ઝિટ ન થાય. સાઈન થીટા જે છે એ 90 છે, એનો મતલબ કણ ક્યારેય એક્ઝિટ થશે નહીં. હજુ ફરીથી તમને એક વખત હું સમજાવી દઉં, પછી તમે જાતે ટ્રાય કરી લેજો કે હું કહેવા શું માંગુ છું. માની લો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. અચ્છા, મોટું ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા સુધી. હવે અહીંયાથી હું જો કોઈ કણ નાખું આમ, તો એ જો એનો વેગ વધારે હશે તો હોઈ શકે કે વર્તુળાકાર ગતિ કરે. બહુ વધારે પડતો વેગ હોય તો હોઈ શકે એ એક્ઝિટ કરી જાય 90 ના જ ખૂણે, બરાબર. અચ્છા, જો હું ચુંબકીય ક્ષેત્ર નાનું કરી દઉં તો, આટલું કરી દઉં તો એ એક્ઝિટ થઈ જશે. હા કે ના? એક્ઝિટ થઈ જશે. અહીંયાથી અહીંયા જે છે, અહીંયા બળ આમ લાગશે, અહીંયા બળ આમ લાગશે. આ એની ત્રિજ્યા થશે. વર્તુળાકાર ગતિપથ, જો વર્તુળાકાર ગતિપથ તો એની ત્રિજ્યા થશે. હવે આર કરતા આ ડી જે છે એ મોટો, સોરી, ડી જે છે એ આર કરતા નાનો હોય તો એક્ઝિટ થઈ જશે, બરાબર. ડી બરાબર આર હશે તો લગભગ 90 ના ખૂણે ગતિ કરશે ઉપરની તરફ. જો ડી કરતા, આ તો થઈ ગયું, ડી આર કરતા બહુ મોટો જોઈએ. આ જે ડી છે એ આ ગતિપથ કરતા બહુ મોટો તો વર્તુળાકાર ગતિ કરશે. પછી સમજો, કન્સેપ્ટને સમજો થોડો.
કન્સેપ્ટને થોડું સમજો. એવું હોય તો ના સમજાયું હોય તો ફરીથી આને જોઈ લેજો. અહીંયા આ લેક્ચર જે છે એ પૂરું કરીએ છીએ. ટાઈમ જોઈ લઈએ કેટલા વાગ્યા છે. 43, 50, 40 લગભગ 90 મિનિટનું લેક્ચર થઈ ગયું છે, 1.5 કલાકનું. એનીવે, બહુ લાંબુ લેક્ચર નથી થયું, વાંધો નહીં. બહુ શાંતિથી ચલાવ્યું છે, બહુ ડિટેલમાં ચલાવ્યું છે. અને ત્રિકોણમિતિનું પ્રોપર કન્સેપ્ટ ખબર હશે તો કઈ વાંધો આવશે નહીં. બાકી જે હતું એ મેઇન સૂત્ર મેં તમને કીધું કયા સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. વર્તુળાકાર ગતિપથ. તમને એક મને બસ ડાઉટ છે કે તમને શું નહીં સમજાયું હોય, એ કદાચ હું ફરીથી થોડું રિપીટ કરાવી દઉં તમને. કદાચ મને એવું લાગે છે કે તમને નહીં સમજાયું હોય. તમારી પેન આ રહી. માની લો આ ચુંબકીય ક્ષેત્ર છે. સમજી લેજો, આ કન્સેપ્ટને સમજી લેજો. કશું નવું નથી કરતો. જો તમને સમજણ પડી હોય તો અહીંયાથી એક્ઝિટ કરી દો. કશું નવું, જે લોકોને નથી ખબર પડી એ લોકો અહીંયાથી કણ ધારો કે એન્ટર થયો થીટા કોણે, અને અહીંયાથી એ એક્ઝિટ થઈ ગયો. એક્ઝિટનો બી ખૂણો સેમ બનશે સમસ્થિતિ સાથે થીટા કોણે. અહીંયા જો આ આમ જાય છે સ્પર્શક તો બળ આમ હશે, આમ જાય છે તો બળ આમ હશે. તો આ એનું કેન્દ્ર હશે. હવે જો તમે આ ગતિપથ થશે કે નહીં તેનું, જો વર્તુળ પૂરું કરતું તો આવી રીતે, તો આ એની ત્રિજ્યાઓ થાય. બસ આ ખેલ છે, આ સમજી લો. જ્યાં આગળ વક્રાકાર છે ને, જે વક્રાકાર છે, દાખલા તરીકે હું વક્ર દોરું, હવે તમે મને કહો કે આનું કેન્દ્ર ક્યાં હશે, બરાબર? તો અહીંયા કેન્દ્ર હશે એનું. જો આને લંબ અહીંયા, આને લંબ અહીંયા, આ એનું કેન્દ્ર હશે. અચ્છા, તમે મને કહો કે જો આ મેં ડ્રો કર્યું, આનું કેન્દ્ર ક્યાં હશે? તો હું અહીંયા સ્પર્શક દોરીશ, અહીંયા સ્પર્શક દોરીશ, એને લંબ કોઈ પણ જગ્યાએ તમે, જે વક્ર સપાટી છે ત્યાંથી પછી તમે અહીંયાથી લંબ ના લેતા. અચ્છા, તમે મને કીધું કે આવું છે. હવે તો હું સ્પર્શક દોરીશ, બરાબર, એને લંબ, આ એનું કેન્દ્ર થઈ જતું, આ એનું કેન્દ્ર થઈ જતું. હવે ખબર પડે છે કે નથી પડતી? દાખલા તરીકે તમે મને કહેતા કે તો હું શું કરતો, એક આ બિંદુ છે, એક આ બિંદુ છે, સ્પર્શક અહીંયાથી આ એનું કેન્દ્ર થઈ જતું. ખબર પડે કે ના પડે? કોઈ મને આવું કે તો આ સ્પર્શક થઈ ગયું એનું, અહીંયાથી 90 લઈ લો, આ એનો શું થઈ ગયું? કેન્દ્ર થઈ ગયું, બરાબર? અચ્છા, તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે ત્રિજ્યાઓ મેં કેમ લીધી. કેન્દ્રથી વક્રાકાર સપાટીનું અંતર ત્રિજ્યા જ હોય. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. અન્ટિલ ધ સ્ટે સેફ, સ્ટે હોમ. સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો મફતમાં જોવાનું છે. સબસ્ક્રાઇબ તો તમે કરી શકો છો, લાઇક બી કરી શકો છો. તમારા એવા ફ્રેન્ડ્સ જેમના સુધી યોગ્ય કન્ટેન્ટ નથી પહોંચતું, સ્કૂલો ગુજરાતમાં નથી ખુલવાની અત્યારે, તો તેમને બી શેર કરો, તેમને બી જોવાનું કહો. અને ડાઉટ હોય તો તમારા જે ટીચર્સ છે એમને તમે ફોન કરીને પૂછી શકો, તમારા ફ્રેન્ડ્સને પૂછી શકો, કમેન્ટ સેક્શનમાં નાખી શકો. આટલું કહી શકું છું તમને. ભરપૂર મહેનત કરો, ખૂબ મન લગાવીને મહેનત કરો. લોકોથી અલગ પડવાનું છે આપણે. લોકો પબજી રમતા હોય, ઇન્સ્ટાગ્રામ કરતા હોય, ત્યારે આપણે ભણીશું તો તમને આગલા 5 વર્ષ 10 વર્ષમાં જઈને તમે ઇન્ટેલેક્ચ્યુઅલ બની જશો, ટેલેન્ટેડ બની જશો. પણ તમે બી 725 કરોડ વસ્તી છે, એમાંની અડધો વસ્તી જેમ ટાઈમ પાસ કરે છે તેમ ટાઈમ પાસ કરવાના હોય તો પછી તમારાથી કશું થશે નહીં, બરાબર? અગેન બહુ મહેનત કરો, બહુ સારા માર્ક્સ લાવતા રહો અને કન્સેપ્ટ પ્રોપર સમજતા રહો, નોટ્સ બનાવતા રહો. ઓલ ધી વેરી બેસ્ટ.